લોકડાઉન થોડું ખુલી ગયું છે, એટલે તમને બધાને ખ્યાલ જ છે કે ભાઈ સેન્ટરમાં આજે 14નું પ્રતિક્રમણ રાખ્યું છે. જેણે બી હજી પોતાનું રજિસ્ટ્રેશન ના કર્યું હોય તે કરીને આવવા, અને ત્યાં આગળ જે બધી કોવિડ સેફટીની જે પ્રોસેસ જે છે તે થશે. એટલે થોડું શક્ય હોય તો 6:30 ને 5 નહીં, પણ 6:20 આવો તો સારું, કારણ કે બધાનું ટેમ્પરેચર લેવાનું, નોટ કરવાનું, બધું કરવાનું છે. એટલે 6:15 માં આવો તો વધારે સારું. રામ હિરેન. હિરેનભાઈ, તમે મ્યુટમાં છો. આપણે પચખાણની અંદર છેલ્લું આયંબિલ એકાસના બ્યાસનાનો પચખાણનો સમજવાનો અંત ભાગ આવી રહ્યો છે. આપણે ગઈ વખતે ગયા સામયિકમાં એકાસના બ્યાસનાની સમજણ પૂરી કરી હતી. હવે એના આગારના અર્થમાં જઈએ છીએ અને પછી સૂત્રના શબ્દોમાં જઈશું. નિશલભાઈ, સ્ક્રીન શેરિંગ. હવે આયંબિલ એકાસના બ્યાસના પચખાણમાં આપણે શરૂઆતમાં જોયું તેમ કે 4 ભાગ પડે છે. એક, ક્યારે પચખાણ પાડવું છે તે. ત્યાર પછી એમાં વિગયનો ત્યાગ શું છે, એટલે કે એકાસ આંબિલ છે, નિવી છે કે માત્ર વિગયનો ત્યાગ છે. એટલે એ વિગયના રિલેટેડના આગળ આપણે જોઈ લીધા. હવે એકાસનું બ્યાસનું કે એકલઠાણું શું કરવું છે, તો એ જે કેટલી વાર બેસીને ખાવું અને એમાં બેસતી વખતના શું આગાર, આસનના, એ 3 આગાર સમજીએ. મુખ્યત્વે સાધુ સાધ્વી માટે છે, ઉપલક્ષણથી આપણે માટે પણ લાગુ પડે છે. પહેલું છે સાગરિકા આગાર, એટલે કે કોઈક કાગર, આગાર કારણ હોય તો ઊભા થઈને અન્ય સ્થાને જઈને એકાસનું પૂરું કરવાની છૂટ. પહેલા આપણે સાધુ સાધ્વીની લક્ષણમાં જોઈએ તો એમને માટે મુખ્યત્વે આ છૂટ ક્યારે હોય? જો આપણે ઉપાશ્રયમાં માત્ર વ્યાખ્યાનના સમયે જોતા હોઈએ તો આ પ્રશ્ન આપણને કોઈ દિવસ અનુભવવાનો મળે નહીં. પણ જો વ્યાખ્યાન સિવાયના સમયમાં ઉપાશ્રય જતા હોઈએ તો એક જ મોટો હોલ હોવા છતાં સાધુ સાધ્વી ભગવંતો જ્યારે વાપરવા બેસે, એટલે કે જમવા બેસે, ત્યારે ક્યાં તો એક રૂમમાં બધા બેઠા હોય અથવા તો ઉપાશ્રયમાં પડદો કરીને પડદાની પાછળની જગ્યા હોય. એટલે સાધુ સાધ્વીઓ જમવા બેસે એ શ્રાવકોથી જોઈ શકાય નહીં. કોઈ પણ કારણથી એ લોકોએ અંદર જવું જોઈએ નહીં. એ આપણે માટે પણ દોષનું કારણ છે. અને એમની ખાવાની પદ્ધતિ આપણા કરતા ઘણી અલગ છે. આપણે સામાન્ય રીતે થાળી, વાડકી, ગ્લાસ, ચમચી બધું લઈને બેઠા હોય, એટલે આપણી એક શ્રાવકોની જીવવાની પદ્ધતિ જુદી છે. એમના જે લાકડાના પાત્રા, વાડકીની જગ્યાએ ટોકશો વગેરે કહેવાય, બરાબર, એ બધી વસ્તુઓની વાપરવાની પદ્ધતિઓ અલગ છે. ત્યાં એક સાથે 30-40 સાધુઓ બેઠા હોય, કોઈક પીરસતું હોય, એમની ગોચરી ક્યાંથી કેવી આવી હોય. હવે એ આપણા બધાના ભાવો સરખા રહે નહીં, એટલે આપણને એ જોવાનું અલાવ નથી. કારણ કે શાક ભેગું પણ થઈ ગયું હોય અને કદાચ કોઈક શાવકનું ઘર એવું સદ્ધર ના હોય તો આપણે ત્યાં દરરોજ 1-2 શાક બનતા હોય, એમના પાત્રમાં આવ્યા હોય 8-10 શાક. કેમ? તો કે એ લોકો તો 40 ઘરેથી ફરીને લાવ્યા છે. હવે એ જોઈને કોકને એમ થાય, અરે આવું બધું ભેગું કરેલું શાક ખેવાનું. અને કોઈને એમ થાય કે આટલા બધા જલસા કરવાના, કારણ કે આપણા ઘરે એટ એ ટાઈમ મીઠાઈ પણ 1-2 હોય, એમના પાત્રમાં 10 અલગ જાતની આવી, પણ આપણી બુદ્ધિ ન ચાલે કે 10 અલગ જાતની મીઠાઈ જેટલી પણ આવી છે કોક જ દિવસ આવી હોય, એ 40 સાધુઓમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાની હોય. પણ એ બધું આપણને ના સમજ પડે. એટલે સામાન્યથી વ્યવહાર એવો કે સાધુ સાધ્વી વાપરવા બેસે ત્યારે શ્રાવક શ્રાવિકા ન જઈ શકે. છતાં કોઈક વાર કોઈ આવી ચડે અને એવા હોય કે જે આ સમજતા ન હોય અને કહેવા છતાં ઉઠતા ન હોય. હવે એ વખતે જો કોઈ સાધુ એકાસનું કરવા કે સાધ્વીજી ભગવંત એકાસનું કરવા બેઠા હોય, એટલે કે 5નું ગ્રુપ છે, એક જ રૂમ છે, બેસી ગયા છે એ લોકો, છતાં હવે કોઈ આવે તે ઉઠતું જ નથી, તો એમના નિયમ મુજબ તો સાધુ સાધ્વીથી શ્રાવક શ્રાવિકાની હાજરીમાં એકાસનું બ્યાસનું તપ વગેરેની વાપરવાની વિધિ ન થાય. હવે એકાસનાનું પચકાણ છે, શ્રાવક સામે વપરાય નહીં, તો કરવું શું? એટલે સ આગાર
એમને એમનું ખાવાનું લઈ અને બીજી જગ્યાએ બીજા રૂમમાં જઈને વાપરવાની છૂટ છે. એટલે આવું થાય તો શાવકો હલે જ નહીં કોઈ કારણસર, તો એઓ એક જગ્યાએથી એમનું ખાવાનું લઈને બીજે જાય તો તેમાં જે એકાસ નોર્મલ નૌકાશી વાળા છે એને કઈ વાંધો નથી, પણ જો એકાસના વ્યાસના વાળા હોય અને ઊભા થઈને લઈને જાય તો પણ એમનું આ કારણે ઊભા થવાનું હોય તો પચકાણ તૂટતું નથી. તો આપણે માટે ક્યારે લાગુ પડે કે ક્યારેક એક્ઝામ્પલની દ્રષ્ટિએ છે કે ઉપાશ્રય વગેરેમાં નીચે અહીંયા ઇન્ડિયામાં તમને એવું જોવા મળે કે ખુલ્લો ભાગ હોય, પટાંગણ જેવું હોય, સમજો કે શેડેડ પાર્કિંગ હોય, ત્યાં બધાના એકાસના વગેરે ચાલતા હોય અને કોઈક એવો ઉપદ્રવ આવી પડે અથવા તો આવા માંગનારા લોકો ભિખારીઓ જેવા એકાદ બે નહીં ઘણા બધા આવી ચડે અને એને એટલું બધું વાતાવરણ દોડી નાખે કે કોઈની તપસ્યા પૂરી ન થાય, તો ત્યારે ગુરુ મહારાજ આજ્ઞા આપે કે ભાઈ આવું હોય તો બધા અંદર ઉપાશ્રયમાં જઈને બેસી જાઓ. આવી પરમિશનથી કોઈક વખતે છૂટ મળી શકે ને ત્યારે એકાસનું ન તૂટે. આનો બહુ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ, એવા સંયોગો નહોતા પણ મારે હમણાં મુંબઈથી આવતી વખતે એક હોટેલ પર જોવામાં આવ્યું કે આપણે જેમને ત્રીજી જાતિના લોકો કહીએ, ઇન્ડિયામાં તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે એ લોકો લગ્ન પ્રસંગે અથવા તમારું નવું ઘર બન્યું હોય કે તમારા ઘરે છોકરાનો જન્મ થયો હોય તો એમની ટીમ આવે અને બધા પાસેથી પૈસા ભેગા કરે. લગ્ન પ્રસંગોમાં તમે અનુભવ્યું હોય તો એ લોકોની જીદ હોય અમુક જ રૂપિયા જોઈએ, એનાથી ઓછા રૂપિયામાં નહીં જઈશું. તો પ્રસંગ બગડવાનું ન થાય એટલે ઘરના વડીલ વ્યક્તિ એમની જે પણ ઈચ્છા હોય તે પૈસા આપીને છોડી દે. હમણાં જે મને જોવામાં આવ્યું એ હોટલના મેઇન કાઉન્ટર ઉપર એ લોકો ઓછામાં ઓછા 15 થી 18 લોકોની ટીમ એક સાથે પૈસા ઉઘરાવવા આવેલી અને નજર સામે 35 મિનિટથી વધારે એ લોકોની એવી બધી ચર્ચાઓને માંગણીઓ ચાલી અને દુકાનનો માલિક કંટાળી ગયો. ત્યાં સુધીમાં તો કસ્ટમર્સ કંટાળીને ઊભા થવા માંડેલા, અથવા નવા આવે ને તો ખાવા ગેટ ઉપર જ એ લોકો એવો હલ્લાબોલ કરેલો કે ભાઈ પેલા લોકો જઈ ન શકે. આ માત્ર પૈસા માંગવાની દલીલો હતી અને કંઈક બહુ મોટી રકમ આપતા હશે એટલે પેલાથી અપાયું નહીં. ખાલી મેં એ વસ્તુની ઇમેજિન કરી કે આપણે ત્યાંનો કોઈ ધાર્મિક પ્રસંગ હોય અને આવું શેડેડ પાર્કિંગ હોય અને ત્યાં જો આવા એકાસના બેસના તપસ્વીઓ બેસીને તે સમયે એકાસના કરતા હોય. કેમ ઇન્ડિયામાં આવું શક્ય છે? પાર્શ્વનાથ ભગવાનના 3 એકાસના હોય ત્યારે 500 જણની એકાસનાની તપસ્યા હોય. આંબિલની ઓડીમાં નવસારીના મોટા ઉપાશ્રય મને ખબર છે કે 250 જણના આંબિલ થતા હોય, શેડેડ પાર્કિંગમાં થતા હોય. હવે આવા કોઈ ઇવેન્ટ સમયે આવું કોઈ વિઘ્ન આવે માંગનારા લોકોનું અને એટલું બધું ચાલે કે કોઈને પીરસવા ન દે, કોઈને આવું ન કરે. હવે 48 મિનિટમાં સામાન્યથી આંબિલ એકાસનું પૂરું કરવું છે તો જે લોકો બેસી ગયા છે તે લોકો શું કરશે? તો બની શકે કે ત્યારે આ સાગરિકા આગળ વાપરી શકાય ને એમ કહેવામાં આવે કે ભાઈ તમે બધા અંદર બિલ્ડિંગમાં જે ઉપાશ્રયની નીચેનો હોલ છે ને ત્યાં જતા રહો એટલે ગેટ બંધ કરીને પીરસવાનું ને બધાનું સમયસર એકાસનું આંબિલ પૂરું કરી શકાય. એટલે આવી રીતે ઉપલક્ષણથી શાવકોને લાગુ પડે. આકુંચન પ્રસારણ એટલે આપણે આસન જ્યારે સમજતા હતા ત્યારે આપણા શરીરના જે ભાગ ઉપર બોડી સ્ટેબલ રહે એ આપણા લોઅર બેક થી નીચેના ભાગને, એના સિવાયના હાથ પગ વગેરે, એટલે આપણું આસન હલવું ના જોઈએ. હું આમ હલું એ આવું એકાસનામાં નહીં ચાલે, પણ મારો ખાલી હાથ હલે કે મારો સામાન્યથી પગ હલે તો ચાલે. કોઈક વાર એક પગની ઉપર પગ ચડાવતા હોય કે પલાઠી આમથી તેમ કરતા હોઈએ, ધેટ ઇઝ ઓકે, પણ આખી જગ્યા હું આમ પાછળ ખસ્યો આવું એકાસનામાં ન ચાલે. જે સ્થાન પર મારું શરીર ટક્યું છે એ બેસવાનું સ્થાન હલે ડાબે જમણે આગળ પાછળ તો એ ન ચાલે. પણ તમે હાથ પગ હલાવતા હોય, કોઈક કારણસર પલાઠી આગળ પાછળ આમ કરતા હોય, એ વખતે જે સામાન્ય હલી જાય છે એની આપણને આકુંચન પ્રસારણ. આકુંચન એટલે પ્રસારણ એટલે પહોળા થવું, આકુંચન એટલે સંકોચવું. બરાબર? તો આવું સામાન્યથી થાય એની આ આગળમાં આપણને છૂટ મળે છે. ગુરુ અભ્યુત્થાન. ગુરુ અભ્યુત્થાન એટલે વિશિષ્ટ પદસ્થ આચાર્ય ભગવંત વગેરે પૂજ્ય વ્યક્તિ આવે તો વિનય માટે ઉભા થવાની. આમાં વોરાવવાની કે એવી કોઈ વાત જ નથી. આપણે જમવા બેઠા છીએ અને તે વખતે આચાર્ય ભગવંત કે એનાથી મોટા ગચ્છાધિપતિ વગેરે ત્યાં આવે તો શાસ્ત્રમાં એક નિયમ એવો છે કે ક્યારેય પણ આચાર્ય ભગવંત ગચ્છાધિપતિ વાગે આવે તો સ્થાન પરથી ઊભા થઈ જવું.
જેઓ મહાત્માઓના ચરિત્ર વગેરે વાંચતા હોય તો તેમાં તમને ઘણીવાર સમજવા મળે કે ઉપાશ્રયમાં સાધુઓ સ્વાધ્યાય કરતા હોય કે ગમે તે કરતા હોય, ગચ્છાધિપતિ ચાલતા હોય કે સંઘના એમના જે આચાર્ય ભગવંતો ચાલીને એક રૂમથી બીજા રૂમ જતા હોય, શિષ્યો ઊભા થઈ જાય, બેસે નહીં. કેમ? તો કે ગુરુ ચાલતા હોય ત્યારે બેસવાની પણ છૂટ નથી. તો આવો વિનય ગુરુ માટે એમણે બતાવવાનો હોય તો હવે આવું એકાસના આંબિલમાં થાય તો શું? એટલે કે એમની ગોચરીની માંડલી છે ત્યાં એઓ બધા બેસી ગયા છે, આંબિલ એકાસના ચાલુ થઈ ગયા છે. હવે સામાન્યથી ગચ્છાધિપતિ એમના જ રૂમમાં ગોચરી વાપરતા હોય, પણ કોક દિવસે નક્કી કરે કે ચાલો આજે મારે પણ માંડલીમાં ગોચરી વાપરવી છે. એ વખતે એવો પધારે. સામાન્યથી તો એમનો નિયમ એવો જ હોય કે ગુરુ પહેલા પધારે, પછી માંડલીમાં બધા બેસે, ત્યાર પછી જ પીરસવાનું શરૂ થાય. આ હવે એક્સેપ્શનની વાત છે કે ક્યારેક ગુરુ માંડલીમાં ન પધારવાના હોય અથવા વિશિષ્ટ શ્રાવકો વગેરે આવ્યા હોય તો ગુરુ એમ કહી દે કે ભાઈ તમે માંડલી ચાલુ કરો, બધા વાપરવાનું શરૂ કરો, હું આવી જઈશ. અને આચાર્ય ભગવાન મોડેથી આવે કે ગચ્છાધિપતિ મોડેથી આવે તો એ વખતે એકાસના આંબિલવાળાએ હવે બે શાસ્ત્રના પદાર્થોમાં કોને પ્રાયોરિટી આપવી? એકાસના બ્યાસનાનો નિયમ કહે છે કે જગ્યા પરથી ઊભા ન થવાય, અને સામાન્ય નિયમ એવો કહે છે કે 24 કલાકમાં ગમે ત્યારે પણ તમારા ગુરુ આવે કે તમારા ગુરુ ચાલતા હોય તો તમારે ઊભા થઈ જવાનું. હવે એ વિનય સાચવવો કે એકાસના બ્યાસનાનો નિયમ સાચવવો, તો બંને સચવાય એટલા માટે આગાર મૂક્યો કે આવી રીતે વિશિષ્ટ પદસ્થ આચાર્ય ભગવંત આવે, પદસ્થ અથવા આચાર્ય ભગવંત, તો ત્યારે તે સ્થાનેથી ઊભા થઈ જવું. એટલે હવે આ સન્માન તો કેવું હોય એ પૂજ્ય ગચ્છાધિપતિ જયગોસ્વામી મહારાજ સાહેબનું જીવન ચરિત્ર વાંચ્યું હોય તો ખબર પડે કે પદસ્થ શબ્દ શા માટે વાપર્યો. આચાર્ય ભગવંત તો સમજી શકાય, ગચ્છાધિપતિ સમજી શકાય, પણ પદસ્થ શબ્દ શા માટે છે? તો કે ગચ્છાધિપતિ માંડલીમાં બેઠા છે, આવી ગયા છે. ઈર્લામાં ચાતુર્માસની વાત છે. ઈર્લામાં ચાતુર્માસ સિવાયના સમયમાં બધા પૂજ્યો ભેગા થયેલા હતા. એ સમયમાં આ તો છેલ્લા 10 વર્ષની વાત છે. 2000 એટલે જે પન્યાસી ચંદ્રશેખરજી મહારાજ સાહેબના કાળધર્મ પહેલાની વાત. ગચ્છાધિપતિ માંડલીમાં આવી ગયા છે, બેસી ગયા છે, માંડલીમાં પીરસાઈ ગયું છે, એટલે કે એકાસના બ્યાસના આંબિલવાળાએ બધા બેસી ગયા છે. એ વખતે પન્યાસ ચંદ્રશેખરજી મહારાજ સાહેબ પધારે છે. એમને કોઈક કારણથી મીટિંગને કારણે મોડું થયું એટલે ગચ્છાધિપતિથી મોડા આવ્યા છે. એવો મોડા આવ્યા છે તો પણ ગચ્છાધિપતિ પોતે ઊભા થઈ ગયા, જે એમને જરૂર નથી, પણ એ પોતે પોતાના સ્થાને ગોચરીના સ્થાને ઊભા થઈ ગયા. કેમ? તો કે પન્યાસ ચંદ્રશેખરજી મહારાજ સાહેબ પધાર્યા છે. આવું સન્માન ગચ્છાધિપતિ એક પદસ્થ અથવા તો એવા ઉચ્ચ પ્રકારના સાધુને માટે આપે, એ જોઈને બીજા પણ સાધુઓ એ પદસ્થ માટે ઊભા થાય. એનું કારણ પછી ગચ્છાધિપતિએ કોકે પૂછ્યું ત્યારે સમજાવ્યું હતું કે કેમ એવો પૂજ્ય ચંદ્રશેખરજી મહારાજ સાહેબ પધાર્યા ત્યારે ઊભા થયા. એ કારણની આપણે હમણાં વાત નથી કરવી, પણ આ એક્ઝામ્પલ છે કે પદસ્થ વ્યક્તિ પણ આવે તો સાધુ સાધ્વીઓમાં આવો વ્યવહાર છે. આ સામાન્યથી સાધુ સાધ્વીનો વ્યવહાર છે, શ્રાવકોને નથી. છતાં પણ આપણે ત્યાં હવે એવું ક્યારેય બનતું નથી કે આપણે ઘરે એકાસનું કરવા બેઠા હોઈએ અને આચાર્ય ભગવંત ગોચરી લેવા આવે. આચાર્ય ભગવંત આવવાના હોય આપણા ઘરે ખબર હોય અને આપણે એકાસનું કરવા બેસી ગયા હોય, આવું બનતું નથી. એટલે સામાન્યથી હમણાં આ ગુરુ અભ્યુત્થાનનો વપરાશમાં નથી. એના સિવાય જે ચોથો આધાર છે એ પારિઠ્ઠા વડિયા કારણમ, જે આપણે ઉપવાસમાં પણ જોયો છે, આયંબિલના વિગયમાં પણ જોયું છે. એ સાધુઓનો પારિષ્ઠાપનિકાનો આગાર એટલે કે એકાસનું બ્યાસનું હોય તો પણ એના સમયે ગુરુ જો વાપરવા કહી દે તો છૂટ. આ વસ્તુ પારિષ્ઠાપનિકાનો આગાર આમાં પણ છે. વર્તમાનમાં ગુરુ અભ્યુત્થાનનો આગાર પ્રચલિત જણાતો નથી, એટલે કે સામાન્યથી એ કારણથી પણ ઊભા થવાતું હોય એવું જણાતું નથી, એવું આ પુસ્તકમાં લખ્યું છે. એક્સેપ્શન કેસમાં બરાબર છે, રૂટીનમાં નથી. એટલે મને હમણાં પ્રશ્ન એ થાય છે, ચોક્કસ મારી પાસે આન્સર નથી, પણ મેં ક્યારેક એવું સાંભળ્યું છે કે ભાઈ તમે ઘરમાં એકલા જ બેઠા હો, દરવાજો ખુલ્લો હોય અને તમારે એકાસનું કે આંબિલ કે બ્યાસનું હોય અને સાધુ સાધ્વી ગોચરી માટે આવે તો ઊભા થવાય કે નહીં થવાય? મને યાદ એવું આવે છે કે મારા મમ્મી બેસતા હતા તો નીચે બેસતા હતા તો ઊભા નહોતા થતા, આવું મને ખ્યાલ છે. બેઠા બેઠા જ બોરાવી દે, બારણું ખુલ્લું રાખીને બેસે અને એવી જગ્યાએ બેસે કે મારા સાહેબ જો ધર્મલાભ કે તો પધારો સાહેબ એમ બોલે ખરા, પણ બહાર ઊભા ન થઈને એકાસના બ્યાસનામાં જાય નહીં. સાહેબ અંદર પધારે, સાહેબ રસોડામાં આવો ને સાહેબ પ્લીઝ,
એમ કરીને બેસે, સાહેબ હું એકાસનામાં બેઠી છું એમ કરીને પછી એમની રીતે વોરાવે, એવું મને ધ્યાનમાં છે. કારણ કે પણ એવું મારા બીજો મને ખ્યાલ નથી, એટલે મેં સાંભળ્યું છે. પણ આ વાત પછી મારી મમ્મીના બિહેવિયરથી મને એવું લાગે છે કે એવું ઊભા થવાનો એકાસના બેસનામાં તોડીને વોરાવા માટે ઊભાનો વ્યવહાર નથી. છતાં બીજા કોઈ જગ્યાએ જોયું હોય, સાંભળ્યું હોય તો એ પોતાની પાઠ પરંપરા કે ગુરુ પરંપરા પ્રમાણે કરવું, અથવા તે સમયે ગુરુને તરત પૂછી લેવું કે અમે એકાસના બેસનામાં છીએ, શું કરું સાહેબ, મારાથી ઊભા થવાય કે નહીં? કારણ કે દરેકની પરંપરા અલગ હોઈ શકે, મને આમાં પૂરો ખ્યાલ નથી. છતાં હું આ પ્રશ્ન આજે જ મને હમણાં ઊભો થયો છે, સવારે રિવ્યુ કરતા વાંચતી વખતે નહોતો ઊભો થયો, આજે ઊભો થયો છે. એટલે હવે પછી જ્યારે ગુરુ મહારાજ પાસે જઈશ ત્યારે હું પૂછી લઈશ. હિરેન, મને બી કોઈ અનુભવ નથી, પણ મને એવું કોઈએ એવું કહ્યું હતું કે આવી કોઈ પરિસ્થિતિમાં તમારે સાહેબજી જે કોઈ બી પધાર્યા હોય એમની રજા લેવાની, અને એ હા પાડે તો ઊભું થવાનું. હા બસ, એટલે આવો જ ખ્યાલ છે કે તે સમયે ગુરુ મુખ્ય, એટલે ગુરુને પૂછો તો એમના નિયમો સાચવવા માટે આપણો એક નિયમ કદાચ ટેમ્પરરી એક્સેશન માટે એમ સ આગારની તો સાગરિયાગરણની વાત છે જ કે સ આગાર ઊભું થવું, તો સ આગારમાં કદાચ ગુરુ ભગવાનને કોઈ જરૂરી ગોચરી કે એવું કોઈ કારણ હોય ને એ કારણથી આપણે થવું પડે તો બની શકે. પણ એ સ આગારની વાત છે, એ ગુરુ અભ્યુત્થાનની વાત નથી. સમજો તમે, એ સાગરિયાગરણમાં ઊભા થવાની વાત છે, પણ ગુરુ અભ્યુત્થાનમ તરીકે વિશિષ્ટ માટે વિનય માટે ઊભા થવાનું પ્રચલિત આહાર નથી, કારણ કે આચાર્ય ભગવાન આપણા ઘરે પધારતા નથી. પણ આમાં એક બીજો પ્રશ્ન આવે ને કે આજે એક મુનિ ભગવાન છે, હવે એમના ગુરુ પણ છે, ચલો કે ગણી છે કે પન્યાસ પન્યાસ. છે, હા હવે એ આવે હા તો મારા એમના માટે તો એ મહાત્મા માટે તો એ જ ગુરુ છે. હા, પણ એટલે આમાં વિશિષ્ટ પદસ્થ અને આચાર્ય ભગવાન બેની વાત છે. વિશિષ્ટ પદસ્થ અને આચાર્ય એકાસનામાં એ જે ગુરુ અભ્યુત્થાનમની પણ એક્સપ્લેનેશન જે છે એ પોતાના ગુરુ માટે નથી, વિશિષ્ટ પદસ્થ હતો આચાર્ય ભગવાન પધારે ત્યાર માટેનો આ વપરાશમાં હતો. હવે હાલમાં તો એ પણ વપરાશમાં નથી એવું સાહેબે લખ્યું છે. ઓકે, એટલે બની શકે ને, આપણે તો માંડલી વિશે આપણે દીક્ષા નહીં લઈશું ત્યાં સુધી પાક્કા નિયમો આપણને ખબર પડવાના નથી. એટલે અથવા મુમુક્ષુ તરીકે આપણે જોડાઈ જઈશું તો શીખવા માટે કદાચ ખબર પડે, અથવા પછી આપણે પ્રશ્નો પૂછવા પડે. એટલે અમારે તો કઈ વાંધો નથી, તને જ પેલા ખબર પડી જશે ને. હવે એકલઠાણું આપણે સામાન્યથી કરતા નથી, પણ કરી શકાય છે. એમાં ઠામ ચોવિયાર ફરજિયાત હોય. ઠામ ચોવિયાર એટલે બપોરે એકાસનું કરવા પહેલા પણ પાણી ન પીવાય, એકાસના કર્યા પછી પણ પાણી ન પીવાય, એકાસનું કરતા કરતા જે છેલ્લે પાણી પીધું એ જ. હવે આવું ઠામ ચોવિયાર એકાસનું ગમે ત્યારે કરી શકાય છે, પણ એકલ ઠાણું એવું જો પચકાણ લીધું હોય તો એમાં એક એક્સ્ટ્રા નિયમ લાગે છે કે જેની અંદર જમવા બેઠા પછી થાળીમાંથી આ જમણો હાથ જે આમ જાય એના સિવાય મારો ડાબો હાથ હલી ન શકે, મારો પગ હલી ન શકે, મારું શરીર એકદમ સ્ટ્રેટ આમ જેમ બેઠા છો તેમજ માત્ર થાળીમાંથી જમણો હાથ હલે અને મોઢામાં ચાવવા માટે મોઢું હલે, આ બે જ શરીરના ભાગ હલી શકે, એના સિવાયનું કોઈ પણ ભાગ હલાવાય નહીં. એ એક એડિશનલ નિયમ છે. ઠામ ચોવિયાર તો ખરું જ, સાથે આ નિયમ. એટલે એકલઠાણામાં આઉંટણ પસારણીનો આગાર કે જરાક હાથ પગ હલે કે હાથ પગ હલતા મારું બેસવાનું સ્થાન હલે તો એની છૂટ એ આ નિયમ લેવાનો હોતો નથી. હવે સૂત્ર સમજીએ, અને મને એક વિચાર આવ્યો છે કે આજે આ ટોપિક પૂરો કરીએ તે પહેલા આપણે ક્વિક રિવિઝિટ કરશું પચખાણોના, ખાલી પચખાણોના શબ્દો માટે. બરાબર? હવે પહેલો ભાગ, આ એક સ્લાઇડમાં પચખાણ આવે એવું નથી, સ્લાઇડમાં સમજવા માટે, એટલે આ પચખાણ 4 સ્લાઇડમાં વહેંચેલું છે. પહેલો ભાગ આવશે ક્યારે મને ખાવાની છૂટ છે. એટલે સામાન્ય રીતે જેમ નવકારશી એક પોરસી 60 પોરસીમાં હોય તેમ ઉગેશ્વરે નમુકાર સંયમ, ઉગેશ્વરે પોરીસીમ, ઉગેશ્વરે 60 પોરીસીમ, સૂર્યયોગે પુરીમઠ, સૂર્યગવટ. 5માંથી જે કરવું હોય એ જ બોલવું. મુઠ્ઠી સૈન પચકાઈ પચકામી, ચૌવ્યમ પિયારમ અસનમ પાણમ ખાઈમમ, એટલે કે આની પહેલા મારો ચારો આહારનો ત્યાગ છે. અને પછી જો પોરસી 60 પોરસી પૂરી મઢવટ હોય તો
વધારાના 3 આકાર. એટલે આ તો આપણું એકાસ નવકારશીથી પોરસીનું જે પચખાણ છે એટલો જ પોર્શન છે અહીંયા. આમાં યાદ એ રાખવાનું કે જેમને યાદ છે આપણા કોમ્બિનેશન પચખાણ વિશે, ફરીથી યાદ કરાવી દઉં. કોમ્બિનેશન પચખાણ એટલે શું? તો કે એકાસનું આંબિલ વગેરે કરવું હોય ત્યારે આપણો જો પચખાણમાં ઉપયોગ હોય, ઉપયોગ એટલે કે એલર્ટનેસ હોય, અને આપણને ખબર હોય કે મારે પચખાણ સાટપોરસી અથવા પુરીમઠમાં 11:30 કે 1 વાગે કરવું છે, પણ પાણી મારે સવારે ક્યાં તો નવકારશીના પચખાણે અથવા 9:30 પોરસીના પચખાણે પીવું છે. હવે સામાન્ય રીતે આપણે શું કરીએ, જમવું ભલે 1 વાગે છે પણ પાણી 9 વાગે 9:30 વાગે પોરસીનું પીવું છે. એટલે આપણો સામાન્ય વ્યવહાર એવો છે, ઉગેસુરે પોરસી મુઠ્ઠી સેમ પચકાઈ ચોવીમ પિયારમ અસનમ પાણમ ખાઈમમ કરી અને આપણે પચખાણ લઈ લઈએ. કેમ? એટલે પોરસીથી મને પાણીની છૂટ છે, પણ એકચ્યુઅલી જમવું 1 વાગે પૂરી મઠના પચખાણ છે. તો આપણે જ્યારે કોમ્બિનેશન પચખાણ સમજ્યા હતા ત્યારે કોમ્બિનેશન પચખાણની અંદર આપણે 2 વાત આવી હતી કે આ જે પચખાણ અહીંયા 2 વાર લેવાનું છે. કેટલું? આ પહેલી 4 લાઈનનું પચખાણ 2 પોર્શનમાં છૂટું પાડવાનું. પહેલું એક જ એક્ઝામ્પલ આપું છું જેથી યાદ રહે. નવકારશીના સમયે પાણી પીવું છે અને પૂરી મધ્યના સમયે એકાસનામાં જમવું છે. તો આ પેજમાં ચેન્જ શું આવે? ઉગેસુરે નમુક્કાર સંયમ મુઠ્ઠી સંયમ પચખામી ચૌવ્યમ પિયારમ અસનમ પાણમ ખાઈમમ સાઈમમ. સુરે ઉગે પુરીમડ્ડ મુઠ્ઠી સંયમ પચખામી તિવ્યમ પિહારમ અસનમ ખાઈમમ સાઈમમ. એટલે પહેલો ભાગ નવકારશી સુધી 24 નો 4 આહારનો ત્યાગ, અને પછી પુરીમડ્ડ સુધી 3 આહારનો ત્યાગ. એટલે કયો આહાર છૂટો થયો? પાણીની છૂટ. નવકારશીથી પુરીમઠ સુધી પાણીની છૂટ, અને પુરીમઠ પછી હવે પછીનું મારે જે પણ આંબિલ નેવી એકાસનું વ્યાસનું કરવાનું છે તે ખાવાની છૂટ. આમ કોમ્બિનેશન પચખાણથી આ પેજમાં 2. એ કોમ્બિનેશન પચખાણની આગળ આપણે બધી સ્લાઇડ કોમ્બિનેશન જોઈ ગયા છે. પચ્છન્ન કાલણમ દિશામણમ સાહુવર્ણમ તો જ બોલવાનું જો પોરસી સાટપુરસી પુરીમઠ કે અવઢનું પચખાણ હોય તો. નવકારશી વ્યાસનું કરવાનું હોય તો આ બોલવાની જરૂર નથી. ફરી એકવાર, અત્યારે પચખાણની બુકમાં આખું કોમન પચખાણ હોય છે, એ બોલીને પચખાણ લો, એમાં કોઈ વાંધો નથી. મહાત્માઓ પણ એ જ રીતે આપે છે, પણ આપણે મનમાં ચોક્કસ ધારવું જોઈએ કે આપણું પચખાણ શું છે. એટલે કે મારે નવકારશીના સમયે પાણી પીવું છે, પોરસીમાં પાણી પીવું છે, બપોરે જમવું છે. એ ધારવાથી નિશ્ચય થાય કે આ જ સમયે થઈશ, ઓપન એન્ડેડ ન થાય. બીજો ભાગ હવે વિગય, શું ખવાય એની છૂટ વિશે. એટલે આયંબિલમ નિવી વિગયો પચખામી. 3 બોલવાના જ નથી. આંબિલના દિવસે આયંબિલમ બોલવાનું છે, નિવીના દિવસે નિવી બોલવાનું છે, અને એકાસનું બ્યાસનું એકલઠાણું હોય ત્યારે વિગયો બોલવાનું છે. એટલે કે મારે વિગયને લગતા નિયમ છે. અને પછી દરેક વખતે 3 જે છૂટા પડે છે, ક્યારે? વિગય, એકાસનું 4 જે કોમન આગળ છે, અનથણાભુગણમ સહસાગારિણમ મહત્રાગણમ સર્વ સમય વત્યાગણમ, એ તો દરેક વખતે છૂટ આવશે જ. પણ આપણે જે સમજ્યા છે તે પ્રમાણે પહેલા 2 અને છેલ્લા 2 ની વચ્ચે સ્પેશિયલ આગારો હોય છે. તો વિગયના સ્પેશિયલ આગાર જે આપણે સમજ્યા, લેવા લેવેણમ, ગિહત્થ સંસઠ્ઠેણમ, ઉખિત વિવેગેણમ, પડુચ્ચ મખ્યેણમ, પારિઠ્ઠવણ્યાકારણમ. એમાંનું જે પડુચ્ચ મખ્યેણમ છે એ ચોપડવા વિશેનું, એ આંબિલના પચખાણમાં આ આગાર નથી. એટલે જ્યારે માત્ર આંબિલનું પચખાણ લેવું હોય તો પછી આયંબિલમ પચ્ચકામી અનથામણોગમ સસાગણમ લેવા લેવણમ ગિયત સંસઠ્ઠનમ ઉક્ત વિવેગણમ પારિઠ્ઠવણ્યાકારણમ મહત્તગણમ સમસમય વત્યાગણમ. નિવી વિગયોનું પચખાણ હોય તો આખું જ 2 + 2 4 અને વચ્ચેના 5 9 આગાર બોલવાના હોય. ત્રીજો ભાગ એકાસનું બ્યાસનું આંબિલ, અરે એકાસનું બ્યાસનું એકલઠાણું. એમાં સામાન્ય રીતે આપણે એકાસના બ્યાસના આંબિલમાં જમ્યા પછી પાણીની છૂટ હોય છે. એટલે આ સમયે હંમેશા બુકમાં તિવ્યમ પિયારમ લખ્યું હોય કે એકાસનમ બ્યાસનમ એકાસ એકલઠાણમ પચ્ચકામી, 3 માંથી જે બોલવું હોય ત્યાર પછી તિવ્યમ પિયારમ, એટલે કે પાણીની છૂટ છે. હવે જે આપણે આજે આગળ સમજ્યા તે સાગર્યા ગણનમ, આઉંટણ પસારણમ, ગુરુ અભુઠ્ઠાણનમ, પારિઠ્ઠાવણ્યાકારણમ. અને એમાં આઉંટણ પસારણમ એકલઠાણમ બોલતા હોઈએ ત્યારે નહીં બોલવાનું. આ થયું એકાસનું બ્યાસનું એકલઠાણાનું પચખાણ. અને હવે આમાં જો ઠામ ચોવિયાર આંબિલ એકાસનું હોય
અથવા એકલઠાણું હોય. બ્યાસનામાં તો ક્યારેય આવશે જ નહીં, કારણ કે બ્યાસનામાં ઠામ ચોવિયાર હોય છે કે નહીં એ મોટે ભાગે ખ્યાલ નથી. એ મને ખ્યાલ નથી ઠામ ચોવિયાર બ્યાસનું થાય કે ન થાય તે. પણ એકાસના આંબિલમાં ચોક્કસ અને એકલઠાણાનું પચખાણ હોય ત્યારે અહીં દિવ્યમ પિયારમ અસનમ ખાઈમમ સાઈમમ છે એની જગ્યાએ ચૌવ્યમ પિયારમ અસનમ પાણમ ખાઈમમ સાઈમમ બોલવાનું. એનાથી ફરક શું પડશે તો કે જો દિવ્યમ પિયારમ બોલીએ છીએ તો જમીને ઊભા થતી વખતે તિવ્યારનું પચખાણ લેવાનું અને છેલ્લું જ્યારે પાણી પીવાય જાય ત્યારે પાણહારનું પચખાણ લેવાનું. જેણે ઠામ ચોવિયાર કર્યું છે એને અહીંયા ચૌવ્યમ પિયારમ બોલવાનું, જમીને ઊભા થતી વખતે ચોવિયારનું પચખાણ લેવાનું, સૂર્યાસ્ત સમય પ્રતિક્રમણમાં પણ ચોવિયારનું પચખાણ લેવાનું, પછી પાણહારનું નહીં લેવાનું. અને છેલ્લો ભાગ પાણસ લેવેણમાં અલેવેણમાં અક્ષેણમાં બહલેણમાં સસિત થીણમાં અસિત થીણમાં એ ઉકાળેલા પાણીના આગાર વોસી રહી વોસી રામી. આ રીતે એનું પચખાણ પૂરું થાય. પારવાનું શું સૂત્ર? આપણે મોટે ભાગે પચખાણ પારવાના સૂત્ર પણ સમજીએ છીએ. પહેલી વાત, આખું જ્યારે કોમન પચખાણ પારવાનું હોય તો જે સમયે ધારો કે આપણે એવું નક્કી કર્યું હોય કે ભાઈ હું 60 પોરીસીના પચખાણે એકાસનું કરીશ, તો 60 પોરીસીના પચખાણે આપણે એવું એઝ્યુમ કરીએ છીએ કે આની પહેલા પાણી પણ નથી પીધું, તમારે સીધું જમવા બેસવું છે. તો જે બે નૌકારની વચ્ચે પચખાણ પારવાનું છે તો ઉગેશ્વરે 60 પોરીસી, જે નૌકારશીમાં જેમ કરીએ છીએ તેમ ઉગેશ્વરે નૌકારશી મુઠસી પચખાણ કર્યું ચોવિયાર, અથવા ઉગેશ્વરે 60 પોરીસી મુઠસી પચખાણ કર્યું ચોવિયાર. પછી આપણે નોર્મલ કેસીસમાં શું બોલીએ? પચખાણ ફાસિયમ પાલિયમ સોયમ તિરિયમ કિટ્યમ આરાયમ જંચનમ આરાયમ તસમિચ્છામિ દુક્કડમ. એકાસનું બ્યાસનું આંબિલ જે પણ હોય એનું પહેલી વારનું પચખાણ કરતી વખતે એક સ્ટેપ ખાલી એક્સ્ટ્રા એડ થાય છે, એ આટલો પોર્શન એડ થશે. શું? આયંબિલ, નિવી, એકાસનું, બ્યાસનું, એકલઠાણું પાંચમાંથી જે કર્યું હોય એ પચખાણ કર્યું તિવ્યાર. એટલે કે પચખાણ કર્યું તિવ્યાર એટલે શું કે એ જમ્યા પછી મારે પાણીની છૂટ વાળું પચખાણ છે. પચખાણ કર્યું તિવ્યાર, પચખાણ ફાસિયમ પાલિયમ સોયમ. એટલે આ પચખાણ લઈએ એટલે પચખાણ એકાસનાનું કર્યા પછી પણ મને પાણીની છૂટ છે એ આમાં નક્કી દો. આવું પારતી વખતે આપણે કર્યું. હવે આમાં 2-3 ચેન્જીસ આવશે જે લખેલા નથી, સમજવાના છે. જો મારે ઠામ ચોવિયાર એકાસનું આંબિલ હોય અથવા એકલઠાણું હોય તો આ જે પચખાણ કર્યું તિવ્યારમાં આ પોર્શન છે એ આપણે જેમ પચખાણમાં ચોવિયમ પિયારમ એકલઠાણ એટલે એકાસનમ પચખામી પછી ચોવિયમ પિયારમ બોલ્યા છે, એમ પચખાણ પાડતી વખતે પણ અહીંયા પચખાણ કર્યું ચોવિયાર બોલવું પડે. કેમ? તો કે આ એકાસનું કર્યા પછી મારે ચોવિયાર છે, એટલે આ એકાસના પછીના પાણીની છૂટ અંગેનો છે. એટલે આ બીજો પોર્શન છે, પચખાણ કર્યું ચોવિયાર થાય. હવે એક કોમ્બિનેશન પચખાણ વખતે શું ડિફરન્સ આવશે? હિરેન, હાજી, એટલે આ આંબિલ નિવી જે છે પચખાણ કર્યું તિવ્યાર, હા, એ શરૂઆત માટે નથી, પૂરું થયા પછીનું છે એમ? હાજી, હાજી. શરૂઆત માટે તો આપણે ઉપર પહેલા કર્યું ને કે ઉગેશ્વરે 60 પોરીસી મુઠસી પચખાણ. બરાબર છે, પણ ત્યાં સુધી મારે કંઈ ખાવાનું નહોતું, પીવાનું નહોતું, કંઈ નહોતું, બરાબર. પણ હવે હું ખાવાનો છું, હું પચખાણ પાડી રહ્યો છું, તો ખાવા પીવા જ પાડી રહ્યો છું. હા, પણ ખાવા પીધા એટલે એકાસનાનું ખાધા પછી શું છૂટ છે મારી? પણ એને માટે તો મતલબ આ પચખાણને હવે એના માટે તો જ્યારે હું વાપરી લઈશ ત્યારે હું મારું તિવ્યારનું પચખાણ લઈશ. આઈ મીન, હા, સમજાવ શું કહું છું? હા, હા, હા. પણ અહીંયાનું જે આ તિવ્યાર છે ને એ ડેફિનેટલી જમ્યા પછીનું છે. આ કારણ કે આની પહેલાના ચોવિયારની વાત ઉપર આવી ગઈ છે. એ પાર્ટ હું સમજી ગયો, પણ હવે હું પાડું છું પચખાણ વાપરવા માટે, બરાબર. હવે એટલે વાપરવાનું જ્યારે પચખાણ પારું છું ત્યારે માત્ર હમણાં બેસીને પારવાનું જ આપણે પચખાણ પાડતા હોઈએ છીએ. આપણે હમણાં હવે નૌકારશીમાં શું છે કે નૌકારશીમાં તો મારી રાત્રિ ભોજનનો ત્યાગ હતો. મેં નૌકારશીનું પચખાણ ચોવિયારના પચખાણથી અત્યાર સુધી પાડ્યું છે. હવે મારે કોઈ બીજા પચખાણ જ નથી. હવે મારે આખો દિવસની ખાવાની છૂટ છે, એટલે એમાં પછી બીજી કોઈ વાત આવતી નથી. ના, એ પાટું બરાબર છે. હું તો આંબિલ નિયબી એકાસનું બ્યાસનું જ વાત કરું છું કે હવે મેં ચોવિયાર રાખ્યો
ચાલો હમ. પહોંચી સુધી. હવે હું પાણી પીવા બી બેસું છું, ભલે હજી મારે વાપરવાને વાર છે. હા, સમજો સમજો સમજો, બરોબર. એની વાત નથી, આ એની વાત છે જ નહીં. એટલે આ સમજી લો તમે. અત્યારે હું એમ સમજાવી રહ્યો છું, હું એના પર આવી રહ્યો છું. અત્યારે આપણે જે સમજ્યા છે એ એવું છે કે, એટલે હું હજુ બીજા પોર્શનમાં આવું છું. અત્યારે આપણે એમ સમજી રહ્યા છીએ કે મારું એકાસનું એટલે સેકન્ડ પાર્ટ જે છે એ માત્ર એકાસના પછીનો છે, એનો તિવિયાર પાર્ટ છે. એ આપણે ઠામ ચોવિયાર કરીએ તો ત્યારે ત્યાં પચકાણ કર્યું ચોવિયાર બોલવાનું છે. હવે તમે જે કહો છો કે મારે જમવા પહેલા પાણી વાપરવાની છૂટ છે, બરાબર છે, પાણી વાપરવું છે મારે, પચકાણ પહેલા પાણી વાપરવું છે. હવે તમે એટલે જ એ પચખાણ બે પાર્ટમાં આવે છે. પચખાણ બે પાર્ટમાં આવે છે, એકાસના બ્યાસનામાં ખાસ, કે તમારે માત્ર પાણી વિપરવું છે તો આ જમવા વાળું પચખાણ પારવાનું, એટલે સોરી, મને પણ ખબર નહીં, મને આમાં થોડું કન્ફ્યુઝન લાગે છે હિરેન. આપણે પૂછી લઈશું હા, આના જે કોમ્બિનેશન છે તેના વિશે. પણ કારણ કે અત્યારે હું પચખાણ લઉં છું, હું પચખાણ પાડી રહ્યો છું, ત્યારેથી જ મારે નક્કી કરી દેવાનું કે ભાઈ મારે વાપરી લીધા પછી પાણી શું કરવાનું છે. તો પછી મારે જે પછી પચખાણ લેવાનું છે એનો શું અર્થ? હા, એટલે એ નોટ છે ને, એક જ મિનિટ, આપણે ડુ યુ સી પીડીએફ નાઉ? યસ. હા. આ પચખાણ પારવા વાળું પેજ છે. એની અંદર આ એકાસનું બ્યાસનું, એમાં આ તિવિયાર જે સેકન્ડ છે એના ઉપર સેકન્ડ નેટ છે કે ઠામ ચોવિયાર હોય તો અહીં ચોવિયાર બોલવું. એટલે આ ડેફિનેટલી આપણું જે તિવ્યમ પિયારમ હોય છે, એકાસનમ બ્યાસનમ પચખાઈ તિવ્યમ પિયારમ, એને માટેનું આ પચખાણ કર્યું તિવ્યાર અહીંયા છે. અને જો ઠામ ચોવિયાર હોય તો આ ચોવિયાર છે. હવે કેમ આવું છે એ આપણે સમજવાનું પ્રશ્ન ઉભો રહ્યો કે ભાઈ મારે તો હમણાંના ખાવાની છૂટ હોય છે તો ત્યાર પછીની વાત કેમ કરી. હવે એ આ પચખાણ સમજવું પડશે. હિરેનભાઈ, એનો મતલબ એ થાય ને કે પચખાણ કર્યું તિવિયાર, એટલે મેં અત્યાર સુધી તો પાણી પીધું છે એટલે હું તિવિયાર બોલું છું, ને ઠામ ચોવિયાર હોય તો ચોવિયાર, એટલે અત્યાર સુધી મેં પાણી નથી પીધું એટલે હું ચોવિયાર બોલું છું. એટલે હા, એટલે બરાબર છે. એટલે બંને માટેની વાત આવી. પણ આમાં પછી પ્રશ્ન થશે કે ક્યારેક કોઈકને ઠામ ચોવિયાર, એટલે બરાબર છે કે જેને ઠામ ચોવિયાર છે એને પહેલા અને પછી બંનેની છૂટ માટે ચોવિયાર બોલવાનું, અને જેને ઠામ ચોવિયાર નથી એને પહેલા ભલે પાણી પીધું છે કે નથી પીધું, એને પહેલા અને પછી પાણી વાપરવાની છૂટ હતી એટલે એને અહીંયા તિવિયાર બોલવાનું. એટલે હવે મારો પ્રશ્ન એ છે કે મેં અહીંયા ચારો જે મારે કહેવાનું હતું મેં કહી દીધું, તિવિયાર કીધું કે ચોવિયાર કીધું, બરાબર. હવે આ પચખાણ મેં લઈ લીધું હોય તો પછી આપણે જે કહીએ છીએ કે એકાસનું બ્યાસનું કર્યા પછી આપણને જે પચખાણ લેવાનું છે એ પચખાણ લેવાની જરૂર જ ક્યાં રહી? એટલે દરેક વસ્તુ રીએન્ફોર્સમેન્ટ માટે છે. આ પહેલાની વાત છે, પેલી પછીની વાત છે. સમજો, પચખાણમાં તો આપણે આગળ સમજ્યા જ કે પચખાણ આપણે શરૂઆતમાં સવારે જેટલા પણ પચખાણ લીધા છે એકાસના બ્યાસના આંબિલ, એ ખૂબ 25 થી 30 32 સુધીના આગારો છૂટછાટ વાળું આખું પચખાણ છે. એટલે એકાસના પછીનું જે પણ તિવિયારનું પચખાણ, ચોવિયારનું પચખાણ લેવાનું છે એ આગારોને સંક્ષેપ કરવા માટે છે કે ભાઈ હવે મારે એટલી બધી છૂટછાટની કોઈ જરૂર નથી, મારે તો હવે માત્ર પાણીની છૂટ છે તો 4 આગારમાં કામ પતી જાય છે, જમવાનું જ નથી. એટલે એનો માત્ર ને માત્ર વ્યવહાર, જેટલી છૂટછાટ રાખેલી હતી એ હવે નથી, એટલે આગારના સંક્ષેપ માટેનું નાનું પચખાણ ત્યાર પછી લેવામાં આવે છે. સમજુ છું, પણ મેં અહીંયા આગળ જો મેં અહીંયા આગળ પચખાણ કર્યું, ચોવિયાર કરી જ દઉં અહીંયા જ, હા, તો તમે સમજો, પણ કરી લીધું છે ના તમે સમજો, પચખાણ પારવું એટલે પોતાની આત્મસાક્ષીએ હા મેં આ પચખાણ લીધેલું હતું, હવે એ છૂટનો હું ઉપયોગ કરવા જઈ રહ્યો છું, એટલે કે પાણી પીવા કે ખાવા કે જે પણ, એ છૂટ મારી કઈ હતી એ ખાલી રીઇન્ફોર્સમેન્ટ માટે આ પારવાની વાત છે. ધેટ ઇઝ કે હું ગમે ત્યારે અચાનક મારું ખાવા પીવાનું શરૂ ન કરી દઉં, એટલે આ એક વિધિ છે કે ભાઈ તમારે જમવા પહેલા પારવું એટલે કે અવધારવું, મનમાં નક્કી કરવું કે ભાઈ મેં નક્કી કરેલું હતું હવે હું ખાઉં છું. પારવાની વિધિ હોય તો ફરી પ્રશ્ન થાય કે મારે ખરેખર પારવાની જરૂર છે કે નહીં. મારું શરીર કામ કરતું હોય ને એકાસના વગર ચાલતું હોય તો શું ઉપવાસ કરી લઉં?
પચકાણ પારતી વખતે એકચ્યુઅલ ઓરિજિનલ પર્પસ આ બધાનો વિચારો ને તો પારતા એ વિચાર હતો કે પારવું કે નહીં પારવું. આપણે સામાયિક મને પારવાના સાથે મને કોઈ પ્રોબ્લેમ નથી. મને ખાલી સમજાતું એ નથી કે અહીંયા હું ચોવિયાર કહું, હા પચકાણ કર્યું ચોવિયાર, હા તો પછી મારે વાપરી લીધા પછી મારે કોઈ પચકાણ લેવાની જરૂર ન રહેવી જોઈએ. ના, એટલે તમે સમજો આ ફરી આ પચકાણ નથી, આ પારવાની વાત છે. તમે શું કર્યું, એને છૂટ સાથે કહ્યું છે કે ભાઈ મારે પાણીની છૂટ નથી, એવું 81 82 વાળું મારું જે છે તે કરવા માટે હવે હું રજા લઉં છું એમ કહીએ. એ મારું પચકાણ પારી રહ્યો છું, ધેટ મીન્સ કે હું એ પચકાણની હવે રજા લઈ રહ્યો છું. મારે એવું પચકાણ છે કે જેમાં મારે જમવા સિવાયના સમયે પાણીની છૂટ નથી, એવું મારું પચકાણ પારવા જઈ રહ્યો છું. આપણે અત્યારે માત્ર એટલું જ કહી રહ્યા છે. પારવું એટલે શું કે એ મારી છૂટનો હવે હું ઉપયોગ કરવા જઈ રહ્યો છું. આ પચકાણ નથી, આ પારતી વખતનું ખાલી રીઇન્ફોર્સમેન્ટ ઓફ થિંકિંગ છે. ઓકે, એટલે મારું સવારે આવું પચકાણ હતું, એ પચકાણ હું પારી રહ્યો છું. ધેટ મીન્સ કે હવે હું છૂટ લઈ રહ્યો છું. આગળ પાછળ પાણીની છૂટ વાળું ખાવાની છૂટ વાળું ખાવાનું ચાલુ કરું છું. આગળ પાછળ પાણીની છૂટ વગરનું ખાવાનું ચાલુ કરું છું. એવું આપણે ખાલી પચકાણ પારતી વખતે કહીએ છીએ. પણ આગળ પાછળ પાણીની છૂટ વખતે મારા જે 30-32 આગળ હતા એને 4 આગળ કરવા માટે આપણે તિવિયાર કે ચોવિયારનું ફરી પચકાણ લઈએ છીએ. એટલે 2 પોર્શન છૂટા પડે છે. હવે હિરણભાઈ, જે કોમ્બિનેશન પચકાણ છે ને એ હું આવી રીતે પાડું છું. હવે તમે સમજો હું સાચું પાડું છું કે નથી પાડતો. હું આવી રીતે પાડું કે મારે નવકારસીએ પાણીની છૂટ છે અને પૂરી મોટે મારે એકાશનું કરવાનું. બરાબર? તો હું આવી રીતે પાડું કે ઉગે સૂર્ય નવકારસીએમ પચકાણ પાડ્યું ચોવિયાર, પચકાણ ફાસ્યમ પાલેમ, ખાલી નવકારસીનું જ પાડું. એમાં હું આખું નથી બોલતો. જ્યારે પચકાણ બોલવાનું, હા, નવકારસી મુઠ્ઠી સે નવકારસે મુઠ્ઠી સે પચકાણ પાડ્યું ચોવિયાર, પચકાણ ફાસ્યમ પાલેમ સોયમ તિરિયમ કિટિયમ આરમ જમચાન આરમ તસમ ઈચ્છામ, એમ કરીને મેં પાણી પી લીધું. હવે હું એકાશનું કરવા બેસું છું, એટલે હું ફરી પચકાણ પાડીશ કે સૂર્ય ઉગે પુરીમુટ પચકાણ પાડ્યું ચોવિયાર, સોરી પચકાણ પાડ્યું તિવિયાર, પચકાણ પાડ્યું તિવિયાર. હવે હું તિવિયાર પછી તિવિયાર કરવા છું, પચકાણ પાડે તિવિયાર, પચકાણ ફાસ્યમ પાલેમ સોયમ તિરિયમ. ના, પચકાણ ફાસ્યમ પાલેમ નહીં. કેમ? તો પછી તમારે જમવું છે તો એ જમવાની છૂટનો પોર્શન તમે ક્યાં બોલ્યા? આ પોર્શન હા બોલો ને, સોરી. સૂર્ય ઉગે પુરીમુટ પચકાણ પાડ્યું, સૂર્ય ઉગે પુરીમુટ એકાશનું પચકાણ પાડ્યું ચોવિયાર. ના, એટલે આ પોર્શન પહેલા પાછો બોલવો પડે ને, સમજો. એટલે હવે તમે પાર્યું બોલો છો, અહીંયા કર્યું બોલે છે. આપણે એના ડિફરન્સમાં નથી પડતા. એ જે તમે કર્યું પાર્યું બોલો છો, અહીંયા પુસ્તકમાં કર્યું છે, આપણે આના આધારે કર્યું લખ્યું છે. એટલે હવે તમારી એ જ કોમ્બિનેશન પચકાણમાં સવારના પારતી વખતે જે આ સ્ટાન્ડર્ડ પચકાણ છે તેનાથી પારવાનું. પાણી છૂટ છે તો એની પહેલા મને ચોવિયાર હતો એટલું કરીને આ પચકાણ લીધું, પાણીની છૂટ રાખી. આ પચકાણ પાર્યું એનો મતલબ નથી કે મારે નવકારસી છે. મારે નવકારસી સુધી 4 આહારનો ત્યાગ નહોતો. હવે એમાંના કોઈક આહારની હું શરૂઆત કરવા જઈ રહ્યો છું. મારા બાકીના પચકાણ મને પાણી સિવાયની છૂટ નથી આપતા, એટલે હું માત્ર પાણી પીશ. હવે મારે બપોરે પૂરીમઠના સમયે જ્યારે એકાશનું કરવું છે ત્યારે સૂર્ય ઉગે પૂરીમઠ પહેલા તો મેં જે પાણીની છૂટ પૂરીમઠ સુધીની રાખેલી હતી એને રીએન્ફોર્સમેન્ટ કે સૂર્ય ઉગે પૂરીમઠ મુઠસી પચકાણ કર્યું તિવિયાર, એટલે પૂરીમઠ સુધીનું પચકાણ મારે તિવિયારથી હતું. હવે શું તો કે એકાશનું પચકાણ કર્યું તિવિયાર, પચકાણ ફાસ્યમ. આઈ થોટ કે ધવલ એવું જ કરે છે. ના, ધવલ આ મુઠસી આ પહેલું નહોતો બોલતો. હા, બીજી વાર હું સીધું એકાશ નથી જ કરી દઉં, ઉપરનું નહોતો બોલતો. ઉગેશ્વર નવકારસી કે મને એમ કે મેં પાડી લીધું છે એટલે મારે બોલવાનું જ નથી. પણ એ નવકારસી ચોવિયાર પાડ્યું હતું, પૂરીમઠ તિવિયાર નહોતો પાડ્યું. એટલે વારમાં 2 પાર્ટ આવે ને આવે જ, પણ હવે એ પૂરીમઠ પચકાણ કર્યું તિવિયાર આવશે. હા, એટલે ત્યાં ભૂલ થતી હતી. બરાબર. હવે બિફોર વી ગો હેડ, જે લેવાનું પચકાણ છે, હવે સપોઝ આંબીલનું પચકાણ લીધું, લઈએ આંબીલનું પચકાણ, એની અંદર આગળ લઈ લીધા, પછી એકાશનું તો બોલવું જ પડે કારણ કે એક વખત જમવાના છે. હા, બરાબર છે, બોલવું જ પડે. ઓનલી આંબીલનું પચકાણ લેવું હોય, કઈ વસ્તુ નહીં બોલવાની? વિગઈઓ, નીવી વિગઈઓ, નીવી સિવાયની આંબીલ, સોરી આંબીલમ પચકાય, આંબીલમ પચકાય. પણ બાકી બધા જ આગળ લેવાના? ના, વચ્ચે એક નથી લેવાનો. એમાં પડુચ્ચ મક્ખીણ નથી લેવાનું, બાકી બધું લેવાનું. હા, હવે નીવી વિગયો બોલવાનું નથી કારણ કે એ તો
નિયમમાં જ આવી ગયું કે 6 વિગરનો આ પ્રમાણે ઉપયોગ છે. એટલે આયમ પચ્ચખામી અનંતરાવણું સસાગણમ રેવા લેવણમ ગીત સંસેટમ ઉક્તિતવ્ય વિગણમ પારિઠ્ઠવણિગણમ પડુચ્ચ મખ્યણમ નહીં બોલવાનું, કારણ કે એ આકાર આયંબિલમાં નથી. પછી એકાસનમ પચખામી દિવ્યમ પિયારમ અસનમ ખાઈમમ સાઈમમ જે પણ, અને એમાં તો સાગરીય ગણમ મોટડ પસડમ ગુરુ અપુઠ્ઠાણનમ પારિઠ્ઠવણિય ગણમ બધું જ આવે છે, એમાં કોઈ વાંધો નથી. અને એકાશનું લઈએ તો હા, એકાસનું લઈએ તો અહીંયા આયંબિલમ નિવ્ય નહીં બોલવાનું, આ બે નહીં બોલવાના. વિગયો પચખામી અને સસગણ મને પડુચ મખ્યણમ આવશે જ, એટલે આમાં 4 4 આવશે, 5 5 આવશે. અને પછી પાછું એકાસનમ પચખામી કરી દિવ્યમ પિયારમ અસનમ પડમ કૈમમ સાઈમમ અનંતરાવણું સસાગણમ સાગરીય ગણમ આઉન્ટણ પસડમ બધું જ આવશે. બધું જ આવશે. ઓકે ઓકે, સમજાય. એકલ ઠાણું હોય તો આઉન્ટણ પસારણમ ન આવે. બરાબર. ઓકે, સમજાય. બરાબર છે. હા, હવે એક જેનરિક પ્રશ્ન જે આપણે પહેલા તો આમાંથી કેટલા જણાએ સૂત્રો લીધા હોય, જેમ આપણે ગોખતી વખતે બાળપણમાં નવકાર પંચિંદ્ય વગેરે સૂત્રો આપણે સામાન્યત્વે ગુરુ ભગવંત પાસે અથવા પાઠશાળાના ટીચર પાસે સૂત્ર સ્વરૂપે એને લઈને પછી જ આપણે સૂત્ર મોડે કર્યા હોય. આપણે ત્યાં વ્યવહાર જ નથી કે મન ફાવે તેમ જાતે ચોપડી ખોલીને બેસી ગયા અને કોઈ પણ ગાથા કરી લીધી, એવો વ્યવહાર નથી. કારણ કે ગુરુ પાસેથી જો સાંભળ્યું ન હોય, એટલે કોઈક એમ કે ભાઈ હું પ્રતિક્રમણ કરવા ગયો ત્યારે તમે બધા સૂત્ર સાંભળી લીધા છે, તો પછી મેં સાંભળી લીધા ગુરુ પાસે, તો મને છૂટું છે ને, હવે તો હું ગોખી શકું ને. તો એવી પણ છૂટ નથી. સામાન્ય રીતે આપણે કોઈ પણ સૂત્ર ગુરુ એટલે કે એ મહાત્મા કે પાઠશાળાના ટીચર, એ પણ ગુરુ, એની પાસે 1 to 1 અથવા 1 to many, કોઈક વાર પાઠશાળામાં 25 છોકરાને સાથે બેસાડીને પણ ગુરુ આપતા હોય તો એ સૂત્ર આપ્યું કહેવાય. પણ સામાન્ય પદ્ધતિ 1 to 1 કે 1 to many માં એવું છે, ગુરુ બોલે, શિષ્ય ફરી બોલે, અને શિષ્યની બોલવામાં ભૂલ થતી હોય તો ગુરુ પહેલા સુધારે. આ રાઈટ પદ્ધતિ. અને હું ડેફિનેટલી, મારે એટલો બધો અનુભવ નહોતો આવ્યો, પણ જ્યારે સૂત્ર કોઈકને આપવા માટે એમાં પણ નવા પ્રકારનું વિશિષ્ટ સૂત્ર આવે, ત્યારે ઘણી વ્યક્તિઓને સંસ્કૃત પ્રાકૃત ન ભણ્યા હોવાથી ઉચ્ચારમાં શરૂઆતમાં ખૂબ તકલીફ પડે. એટલે જ્યાં ભાર આપવાનો છે ત્યાં ન અપાય, આવી ઘણી ભૂલ થતી હોય. એટલે હંમેશા આપણા પાઠશાળાના શિક્ષકનો આપણને જો અનુભવ, અને અત્યારના જે પાઠશાળાના શિક્ષકો છે એ હું ચોક્કસ માનું છું કે આ જ રીતે ગાથા આપતા હશે, જો ગાથા જ્યારે આપવાની હોય ત્યારે બાળકોને પણ, કે સામેવાળું વ્યક્તિ જ્યાં સુધી સ્પષ્ટ ઉચ્ચાર ન કરે, ગોખેલાનું નહીં, ગોખવા પહેલા બુકમાંથી જોઈને, ત્યાં સુધી એનો એ શબ્દ ફરી બોલાવે કે જેથી ઉચ્ચાર સ્પષ્ટ થાય. પછી જ તમને ગોખવાની આજ્ઞા મળે. અને પછી તમે ગોખેલું સંભળાવો ત્યારે પાછી ભૂલ હોય તો એમાં તમારી ટકોર કરે, અને જ્યાં સુધી પૂરું ભૂલ વગરનું સંભળાવો નહીં ત્યાં સુધી એ ગાથાથી આગળ ન જવા. આ આપણી સામાન્ય વિધિ છે. હવે એ વિધિના અનુસંધાનમાં કેટલી વ્યક્તિઓએ આ રીતે પચખાણ લઈને જાતે પચખાણ લેવાના ચાલુ કર્યું. આપણે પચખાણ તો હંમેશા સુધારસ સ્તવનમાંથી કે બુકમાં હોય જ છે, અને આપણે વાંચી જઈએ છીએ. જો મહાત્માનો સંયોગ ન હોય તો આપણે જાતે વાંચી જઈએ છીએ. આમાંથી કેટલી વ્યક્તિ એવી છે કે જેને ક્યારેય પાઠશાળાના ટીચર કે ગુરુ પાસે પચખાણ નથી લીધા અને છતાં જાતે પચખાણ વાંચે છે? એવું કોઈ ખરું? તો પછી આપણે ક્યારેક એકવાર પચખાણ લેવા જોઈએ. એટલે આપણે આજે એક કામ કરીએ, અત્યાર સુધીમાં જેટલા પણ પચખાણ આવી ગયા છે એની પહેલેથી શરૂઆત કરીને, હું તમને સાંભળીને તમારી ભૂલ હશે તો સુધારી નહીં શકીશ, પણ અત્યારે એકવાર એવું લાગે તો બધા અનમ્યુટ પણ કરી દો, કાંઈ વાંધો નથી. પણ અથવા અનમ્યુટ ન કરો, તમે તમારી રીતે ઉચ્ચાર કરજો, બરાબર છે, તમારી જાતે જ ઘરમાં. પણ એકવાર એટલીસ્ટ હું બોલતો જાઉં તેની પાછળ તમે સાથે બોલી લો, એટલે તરત સાંભળેલું હોય અને તરત જાતે ઉચ્ચાર કર્યો હોય તો પોતાની જાતે એટલીસ્ટ એટલો નિર્ણય કરી શકાય કે મારો ઉચ્ચાર બરાબર થયો છે કે નહીં. અને જો તમને એવું લાગતું હોય કે મારા ઉચ્ચાર સ્પષ્ટ નથી, તો એઝ એન એક્ઝામ્પલ છે આજના પછી, તો કે ભાઈ નીતિનભાઈને એમ લાગ્યું કે મારા સ્પષ્ટ ઉચ્ચાર નથી, પણ પથિકભાઈએ ગુરુ પાસે સૂત્ર લીધેલા હતા, તો એકવાર પચખાણ પથિકભાઈની સામે બોલીને પોતાની બરાબર ભૂલ નથી થતી ને, આવું કરી દે. એટલે જેને લીધા છે ને જેના સ્પષ્ટ ઉચ્ચાર છે એવી કોઈ પણ વ્યક્તિ સાથે એકવાર પોતાની રીતે આ પ્રોસેસ કરી દેવી. નીતિનભાઈને તો ઘરમાં પરમભાઈ જ છે એટલે પરમભાઈ પાસે કરી દેવાય. આ તો પથિકભાઈનું એક્ઝામ્પલ આપેલું હતું. પણ આવું એકબીજાને જે પણ ઓળખતા હોય
એની પાસે આપણે તે ક્ષણ માટે ગુરુ સમજીને આપણે કરી દેવાય. આપણે કામ કરીએ. મારે નૌકારશીના પચકાણથી કાઢું છું. આપણે આપણી જે સિક્વન્સ છે ને તે સિક્વન્સમાં જઈએ. તમે તમારી રીતે મારી સાથે બોલજો. પહેલું પચકાણ આપણે મુડસીનું. અરે આ તો સમજણ ચાલે છે. હવે બીજી વાત, ફરીથી તમે જ્યારે બોલો ત્યારે એકલા બોલતા હોય ત્યારે પચ્ચખાઈ બોલવાની જરૂર નથી, માત્ર પચ્ચકામી બોલવાનું. કોઈકને માત્ર આપતા હોઈએ તો ખાલી પચ્ચકાઈ બોલવાનું, પચ્ચકામી બોલવાની જરૂર નથી. આપણે હમણાં બધા શબ્દોના સ્પષ્ટ ઉચ્ચાર થાય એટલે આખા જ પચખાણ બોલશું, પણ તમારે જ્યારે લેતી આપતી વખતે પોતપોતાની રીતે ઉપયોગ રાખીને કરો. મુઠ્ઠી સંયમ. એક મિનિટ આપણે રાખવું, તમારે અવાજ અનમ્યુટ કરવો જ પડશે, નહીં તો તમે ક્યારે સુધીમાં બોલ્યા મને ખબર નહીં પડશે. એટલીસ્ટ 2-3 જણ પણ અનમ્યુટ રાખો કે જેથી મને ખબર. બધા સાથે રાખશો તો પણ વાંધો નથી. મુઠ્ઠી સંયમ. પચ્ચખાઈ. પચ્ચખામી. ચૌવ્યહંપી. આહારમ. અસણમ. પાણમ. ખાઈમમ. સાઈમમ. અન્નથણ ભોગેણ. બરાબર ધ્યાન રાખજો, ડબલ ન અને તથ સાથે જોડાય છે. અન્નથણ ભોગેણ. સહસા ગારેણમ. મહત્તરા ગારેણમ. સવ સમાધિવત્તિયા ગારેણમ. વોસિરાઈ. વોસિરામી. બરાબર. પારવાનું સૂત્ર. મુઠ્ઠી સંયમ. પચ્ચખાણ. કર્યું ચૌવિયાર. પચ્ચખાણ. પાસ્યમ. પાલિયમ. સોહિયમ. તીરિયમ. કિટ્ટિયમ. આરાહ્યમ. જમ ચ ન આરાહ્યમ. આ હંમેશા એકદમ ધીમે જ બોલવાનું. આને સ્ટોરીની જેમ જંચન આરાહ્યમ એમ બોલી જઈએ તો એમાં જે શબ્દ છૂટા પાડીને એનો અર્થ થવો જોઈએ તે ન થાય. એટલે જ્યારે પણ જમ ચ ન આરાહ્યમ એટલે સાંભળનારને કે પોતાને પણ મનમાં ખબર પડે કે છૂટું પડ્યું છે. મિચ્છામિ દુક્કડમ. મિચ્છામીમાં પણ જોજો ધ્યાનથી, મિચ્છા અને મીની વચ્ચે જગ્યા હોય છે. આપણે આજકાલ ઘણી જગ્યા રાખતા નથી, પણ મેં જ્યાં શાસ્ત્રીય બુકમાં મોટી જગ્યાએ મિચ્છા અને મીમાં સ્પેસ જોઈ છે. હવે ધારણા અભિગ્રહનું પચકાણ. એમાં પહેલો પોર્શન અહીં જુદો છે એટલે આપણે ફરી એકવાર આ પચકાણ પણ લઈ લઈએ. અરિહંત સખ્યમ. સિદ્ધ સખ્યમ. સાહુ સખ્યમ. દેવ સખ્યમ. અપસખ્યમ. ધારણા અભિગ્રહ પચ્ચખાઈ.
ધારણા અભિગ્રહ પચખાઈ પચખામી અનત્થના ભોગેણમ સહસાગારેણમ મહત્તરાગારેણમ સવ્વ સમાહી વત્તિયાગારેણમ વો સિરઈ વો સિરામી. બેન આપણે બીજી કદાચ કવર કરી લીધું હોય આપણે, પણ આ હરિયન સખ્યમ વાળું બીજી જગ્યાએ ક્યાંય કેમ નથી આવતું? એટલે જ લખ્યું છે અહીંયા ખાલી. બાકી આ ધારણા અભિગ્રહમાં સામાન્ય રીતે મેં પણ આની પહેલા ક્યારેય જોયું નથી. એમણે ઉલ્લેખ કર્યો છે કે અમુક પરંપરામાં આ બોલવાની વાત છે અથવા અમુક પુસ્તકોમાં આનો ઉલ્લેખ છે. એટલે અને એક વસ્તુ એવું છે કે બાકીના પચખાણો લેસ ધેન 24 અવર્સ માટે સ્પેસિફિક છે. સામાન્યથી ધારણા અભિગ્રહનું પચખાણ ખૂબ લાંબા સમય માટે લેવામાં આવે છે. એટલે આમની સાક્ષીએ હું આવો નિર્ણય કરું છું એવું વિશિષ્ટ પ્રકારે ત્યાં આગળ એટલા માટે ઉલ્લેખ હોઈ શકે કે ક્યારેક જીવનભરના પચખાણ લેવાતા હોય, ક્યારેક 5 વર્ષના કાળના લેવાતા હોય, એટલે આ ઉલ્લેખ હોઈ શકે, બાકીના પચખાણમાં નથી. અને હિરેનભાઈ, હજી સોરી, અપસખ્યમ એટલે શું? પહેલા 4 તો ખબર પડી. અપસખ્યમ પોતાની સાક્ષી, પોતાની સાક્ષી, જાતની સાક્ષી. હવે આપણે ચૌવિયાર તિવિયારનું સાથે લઈ લઈએ છીએ, છૂટા છૂટા નહીં લઈશું, પણ તમને ખ્યાલ છે કે કેવી રીતે લેવાનું છે. એટલે આપણે પચખાણ માત્ર સાથેનું લઈ લઈશું. દિવસ ચરિમમ પચખાઈ, પચખામી, ચૌવ્યમ્પી તિવ્યમ દુવ્યમ્પી આહારમ, અસણમ પાણમ ખાઈમમ સાઈમમ, અનત્થણા ભોગેણમ સહસાગારેણમ, મહત્તરાગારેણમ સવ્વ સમાહિવત્યાગારેણમ, વો સિરઈ વો સિરામી. એટલે હવે જેમ જેમ મોટા પચખાણ આવશે તેમ તેમ જે આપણને આવડી ગયું છે તેને આપણે સ્પીડમાં બોલશું, બરાબર છે. હવે પછીની 3 સ્લાઇડ ખાલી રીકેપ માટે ક્વિકલી જોઈએ છે કે જ્યારે ચૌવ્યમ્પી, તિવ્યમ્પી અને દુવ્યમ્પી અલગ અલગ લેવા હોય, હું બોલીને કરાવવાનો નથી, ખાલી તમારી નજર સામે આવે એટલા માટે. આમાં તો બધું જ સાથે બોલવાનું હોય કારણ કે ચારે આહારનો ત્યાગ છે. અંદર જ્યારે આપણે તિવ્યમ્પી આરંભ બોલીએ ત્યારે પાણમ શબ્દ જતો રહ્યો, માત્ર અસનમ ખાઈમમ સાઈમમ રહે છે. દુવ્યમ્પી આરંભનું પચખાણ લઈએ ત્યારે અસનમ ખાઈમમ જ, પાણમ ખાઈમમ સાઈમમ. તો પાણમ અને માત્ર અસનમ અને ખાઈમમનું પચખાણ લેવામાં આવે છે. હવે નવકારશીનું પચખાણ. આપણે આ નવકારશીનું પચખાણ સીધું પોરસી સાડપોરસીમાં સાથે લઈ લઈએ છીએ. અત્યારે નથી લેતા કારણ કે એમાં આમાં આપણે અલગ લખ્યા છે, લખ્યા જ અલગ છે. ચાલો એટલે લઈ લઈએ. ઉગ્ગે સુરે નમુકાર સંયમ, ઉગ્ગએ ધ્યાન રાખજો. ઉગ્ગએ સુરે નમુકાર સંયમ, મુઠ્ઠી સંયમ પચખાઈ પચખામી, ચૌવ્યમ્પી આરમ અસનમ પાણમ ખાઈમમ સાઈમમ, અનત્થણા ભોગેણમ સહસાગારેણમ, મહત્તરાગારેણમ સવ્વ સમાહિવત્યાગારેણમ, વો સિરઈ વો સિરામી. એનું પારવાનું સૂત્ર. ઉગ્ગે સુરે નમુકાર સંયમ,
મુઠસી પચકાણ કર્યું ચૌવિયાર. મુઠસી પચકાણ કર્યું ચૌવિયાર. પચકાણ પચકાણ ફાસ્યમ પાલ્યમ હાસ્યમ પાલ્યમ સોહિયમ તિર્યમ સોહિયમ તિર્યમ કિટ્યમ આરાહ્યમ કિટ્યમ આરાહ્યમ જમ ચ ન આરાહ્યમ જમ આરાહ્યમ તસ્સમિચ્છામિ દુક્કડમ. હવે પછીના સૂત્રોમાં આપણે પારવાનું સૂત્ર નહીં લઈશું કારણ કે એ મુખ્યત્વે બધામાં આવી ગયું. નવકારસી પુરુષી શબ્દો જ બદલાશે. એટલે હવે પોરસી થી અવઢનું પચકાણ, એમાં 3 આગાર નવેસરથી આવે છે એટલે આપણે એ પચકાણ લઈશું. હું 3 છૂટા છૂટા બોલાવડાવીશ એટલે આપણે ઉગયે સુરે પોરીસિમ, ઉગયે સુરે પોરીસિમ, ઉગયે સુરે સાઢ પોરીસિમ, ઉગયે સુરે સાઢ પોરીસિમ, સુરે ઉગયે પુરીમડ્ઢ, સુરે ઉગયે પુરીમડ્ઢ, સુરે ઉગયે અવઢ. સુરે ઉગયે અવઢ. આ ચારમાંથી જે લાગતું વળગતું હોય તે જ બોલવાનું છે. મુઠ્ઠી સંયમ પચખાઈ પચખામી, મુઠ્ઠી સંયમ પચખાઈ પચખામી, ચૌવ્યમ પિયારમ અસ્તમ ખાઈમમ સાઈમમ, ચૌવ્યમ પિયારમ સ્વરમ સાઈમમ, અનત્તના ભોગેણમ સહસાગાર, પચ્છન્ન કાલેણ. ધ્યાન, ચ અને છ જોડાય છે પછી 2 ન જોડાય છે. પચ્છન્ન, પચ્છન્ન કાલેણ, દિશા મોહેણમ, સાહુ વયનેણમ, વયણેન. બરાબર ધ્યાન રાખજો. સાહુ વયણેણમ. મહત્તરાગારેણમ સવસમાયવત્યાગારેણમ. વોસિરૈ વોસિરામી. બેન, હાજી. હવે આ પચકાણ જો આપણે જોઈએ બરાબર, અહીંયા આગળ મુઠ્ઠી સંયમ અને પચકાણ પારો ત્યારે મુઠ્ઠસી, બંનેમાં બંને શબ્દ ચાલે છે. બંનેમાં લેતી વખતે પણ મુઠ્ઠી બોલો તો ચાલે, પચકાણ પાડતી વખતે પણ મુઠ્ઠી સંયમ બોલો તો ચાલે. એ બંને શું કહેવાય એને સિનોનિમ્સ છે. બેમાંથી જેનો, એટલે ઘણી જગ્યાએ શું છે ગુજરાતીમાં આદત પડી ગયું તો મુઠ્ઠી પણ બોલાય છે. હું મુઠ્ઠી સંયમની જ પ્રેક્ટિસ રાખું છું, લેતા ને પાડતા બંને. મારે માટે એવી પ્રેક્ટિસ. એક ક્વેશ્ચન હતો હિરેનભાઈ. હા હા, આપણે આજે આવે છે કે ઉગે સુરે નમુકાર સંયમ, તો એ નમુકાર નો મતલબ નોકાર ગણવાનું થાય છે? ના, એવું મેં સાંભળ્યું નથી. કારણ કે નવકાર ગણવાનું તો મુઠ્ઠી સંયમના પચકાણ સાથે રિલેટેડ છે કે પચકાણ પારવું તો હું નવકાર, એટલે એમ એક અર્થ એ પણ થાય કે ભાઈ જ્યાં સુધી હું નવકાર ગણું નહીં ત્યારે. પણ એવું કરવા જશો તો અહીંયા પછી પોરસી સાઠ પોરસીમાં તમારું નવકાર ની વાત નથી આવતી. સમજો તમે? કારણ કે હું અત્યાર સુધી એવી રીતે બોલતો હતો ઉગે સુરે નમુકાર સંયમ પોરસીમ, એટલે હું મુઠ્ઠી કરી અને 3 નોકાર ગણીને પોરસીનું પચકાણ પાડીશ. હું પણ હા, એટલે કાયમથી આપણે સાથે નવકારશીનું પચકાણ, પણ એ જે નમુકાર સંયમ છે એ તો નવકારશીને રિલેટેડ છે, એને નવકાર ગણવું એવો અર્થ નથી. ઓકે. પચકાણ જે મુઠસીનું છે, બેઝિકલી કોઈ પણ પચકાણ પારો તો પચકાણ પારવાની વિધિ છે 3 નવકાર ગણીને પારવું, એ સામાન્ય વ્યવહાર છે. પણ મૂળ વિધિનો વ્યવહાર નવકાર પચકાણ પરવાનું સૂત્ર અને નવકાર એ છે. એટલે એ તો પારવાની વિધિ છે. આપણે આમાં તો એટલે જ દરેકમાં મુઠ્ઠી સંયમ ખાસ આવે છે કે મુઠ્ઠી બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના વાળ્યા વગરનું પચકાણ પાર્યું ન કહેવાય. એટલે પારીને 3 નવકાર અથવા સૂત્ર આવડતું હોય તો એ મુજબ. ઉગેસુર અને સૂર્યોગ્ય વચ્ચેનો ડિફરન્સ કાંઈ જ નથી. આપણે તે વખતે સમજ્યા હતા. આને સામાચારી કહેવાય અથવા કે વર્ષોથી આમ બોલાતું આવ્યું છે. બંને વચ્ચે કોઈ ફરક એમ છે નહીં. સૂર્ય ઉગ્યા પછી
આટલો ફરક છે. પણ સામાન્ય રીતે પુરીમઠ અને અવઢ મધ્યાહ્ન પછી હોય છે, તો એ બંનેમાં ડિફરન્ટ શબ્દ પ્રયોગ છે. એટલે હવે મૂળ કયા શબ્દોમાંથી આવ્યું ને શા માટે આ બંને ડિફરન્સ છે ખબર નથી, પણ હમણાં આમ જ બોલાય છે એટલે કોઈ કોમ્બિનેશન બદલવાના નહીં, પણ અર્થ એક જ છે. સૂર્ય ઉગ્યા પછી આ સમય સુધી એવો એનો અર્થ છે. પણ હિરેન, અમે એક અપેક્ષાએ જોઈએ તો આ જ પચખાણની અંદર બંનેનો ઉપયોગ દેખાડ્યો છે, એટલે એનો કાંઈક તો ફરક હોવો જ જોઈએ. ના ના, એટલે છે જ, એક ડેફિનેટલી છે, અને એટલે જ આપણે એના શબ્દો બદલવાના નથી. અર્થથી એક જ લાગે છે, પણ નવકારસી પોળસી સાઠપોરીસીમાં ઉગ્ગય સૂર્ય બોલાય છે, પુરીમઠ અવઢમાં સૂર્ય ઉગ્ગય બોલાય છે, એટલે એ બદલવાનું નથી. અને સામાન્ય રીતે શું હોય છે, પચખાણની બુકમાં શું લખ્યું હોય, ઉગ્ગય સૂર્ય પોરીસીમ ઓબ્લિક સાઠપોરીસીમ ઓબ્લિક, એટલે નવકારસીમ ઓબ્લિક પોરસી ઓબ્લિક સાઠપોરીસીમ, પછી કોમા સૂર્ય ઉગ્ગય પુરીમઠ કોમ ઓબ્લિક અવઢ, આવું સામાન્ય બુકમાં લખ્યું હોય છે. પણ અહીંયા છૂટું પડવાનો પર્પઝ જ એ છે, આપણે ઇવન આઈ થિંક આ બુકમાં પણ એવું જ હોય છે, પણ આપણે છૂટું પડવાનું કારણ એ છે કે જેથી ક્લિયર મગજમાં બેસે કોની સાથે શું બોલવું છે, અને જે બોલવું છે તે એક જ પચખાણ લેવાનું ને, બધા પચખાણનું બોલવાનું કામ શું છે. હવે આપણે આવશે ઉપવાસ, પહેલા 24 ઉપવાસનું પચખાણ. સુરે ઉગ્ગયે અબ્બત્તઠ્ઠમ, જોજો સાંભળજો, ત બે વાર છે અને પછી ટ અને ઠ જોડાય છે અનુસ્વાર સાથે. અબ્બત્તઠ્ઠમ, ત્રણ જોડાક્ષર છે, સોરી એકચ્યુઅલી બે નહીં ત્રણ, બ અને ભ જોડાય, બે ત જોડાય, ટ અને ઠ જોડાય, એની બાજુ અબ્બત, બ એકદમ સાયલન્ટ છે, પણ આપણે બોલીએ ત્યારે આપણને પોતાને તો ખબર હોવી જોઈએ કે હું બ બોલી રહ્યો છું. અબ્બત્તઠ્ઠમ, પચ્ચખાઈ, પચ્ચખામી, ચૌવ્યમ પિયારમ અસ્નમ પાણમ ખાઈમમ સાઈમમ, અનથણા મોગડમ સસાગારેણમ, પારિઠ્ઠા વણિયાગારેણમ, મહત્તરાગારેણમ સવસમય વિદ્યાગારેણમ, વોસિરૈ વોસિરામી. આ 24 ઉપવાસનું પચખાણ થયું. હવે આપણે 23 ઉપવાસનું પચખાણ. સુરે ઉગ્ગયે અબ્બત્તઠ્ઠમ પચ્ચખાઈ પચ્ચખામી, દિવ્યમ પિયારમ અસ્નમ ખાઈબમ સાઈમમ, અનત્થણા ભોગેણમ સહસાગારેણમ, પારિઠ્ઠા વણિયાગારેણમ, મહત્તરાગારેણમ સવ્વસમાયી વત્યાગારેણમ, પાણહાર, નમુકાર સંયમ પોરીસ્યમ સાડપોરીસ્યમ પુરીમડ્ઢ અવઢ મુઠ્ઠી સંયમ પચખાઈ પચખામી. અનત્થણા ભોગેણમ સહસાગારેણમ, પચ્છન્ન કાલેણમ દિશામોહેણમ સાહુ વર્ણેણમ, મહત્તરાગારેણમ સવ્વસમાયી વત્યાગારેણમ, પાણસ્સ લેવેણમાં અલેવેણમાં અચ્છેણમાં બહલેણમાં સસિત્થેણમાં અસિત્થેણમાં, વોસિરૈ વોસિરામી. હિરેશ, આજે બહુલેવેણ ને આ બહલેણ, હા, એ આ બહલેણ
બહુ સામાન્યમાં બહુ જગ્યાએ મળતું તો નથી જ. હા, એટલે પણ આ ગચ્છાધિપતિએ સમાધાનમાં આપેલો આન્સર છે અને ગચ્છાધિપતિએ આનો અર્થ તારવીને આપણા એટલે એમના સમુદાયમાં આ બોલવા કહેલું છે. એટલે બીજે પરંપરામાં અને હજુ પણ બની શકે કે આ સમુદાયમાં પણ પંચાંગ બનતા હોય તો જરૂરી નથી કે બધાનું ધ્યાન હંમેશ માટે ત્યાં રહ્યું હોય. કેમ તો કે આ રિસન્ટલી એટલે કે લાસ્ટ 30 યર્સમાં થયેલો સાહેબનો તારવેલો અર્થ છે. બરાબર છે? મારી એમાં ભૂલ હોઈ શકે છે. મારું મને એમ હતું કે આ બહ લેવેણ છે, પણ આ ના, બહ ના, ના, લેણ ના. છે. બહલેણ છે. બહુલેવેણ, બહુલેણ એ બધું જે જૂનું જોવા મળે છે એ બરાબર નથી. સાહેબે આ શબ્દ શાસ્ત્રોના અર્થ સાહેબની સામે આ બાબતમાં પ્રશ્ન કરી શકાયો નથી. અત્યારના સમયના એવા ગીતાર્થ ગુરુ છે કે એમણે જે અર્થ કહ્યો અને એમણે જે શબ્દ પકડ્યો એ એકદમ સત્ય હોઈ શકે. એટલે આપણા સમુદાયમાં બહલેણ શબ્દ છે. પણ છતાં મને ખબર નથી તમારામાંથી કોણ ક્યારે પર્યુષણ કરાવવા જવાનું છે. બરાબર છે? સામાન્ય રીતે પણ તમે એવું ક્યાંક ગયા અને તમે બહલેણ બોલ્યા અને ત્યાંનો સંઘ હંમેશા બહુલેવણ જ બોલતો હોય અને તમને એમ 4-5 વડીલ એમ કહી દે બહલેણ બહુલેવણ બોલો, હા ભાઈ, તો ત્યારે ફરી બહુલેવણ બોલી આપવાનું. કોઈ દિવસ વાંધો વચકો ત્યારે સમજાવવા નહીં બેસવાનું કે અમારા ગુરુ એમ કે છે તો બહલેણમાં બોલીને ભાઈ બહુલેવણમાં પાછું તમારે માટે અલગ બોલ્યા, એવું ચિંતા કરવાની. હવે ક્વિક રિકેપ. પહેલા અબ્બતટ્ટમ પચકાઈમાં મારે તિવ્યમ એટલે પાણીની જ છૂટ છે એવું પહેલા કયા. એટલે પહેલો પોર્શન જે છે એ આટલો પચખાણનો તિવ્યાર ઉપવાસનો છે. એમાં જે પાણીની છૂટ રાખી એ ક્યારથી પીવાય એ પાણહાર માટેનો આ પોર્શન છે કે મારે નવકારશીથી પોરસીથી સાતપોરસીથી પુરીમઠ અવટ કયા સમય પછી પાણી પીવાની છૂટ છે. તો જો પોરસી સાતપોરસી પુરીમઠ અવટ પછી પાણી પીવાની છૂટ હોય તો આ આખા બધા જ આગાર લેવાના. નવકારશીથી પાણીની છૂટ અમુક પરંપરામાં એટલે કે અમુક ગચ્છાધિપતિઓમાં અમુક ગચ્છમાં નવકારશીમાં પચકાણ પારવાની ઉપવાસમાં છૂટ નથી, એટલે એવું પચકાણ લેવાની છૂટ નથી. પણ પૂજ્ય જયગોસ્વામી મહારાજ સાહેબની પાઠ પરંપરામાં અહીંયા નવકારશીના પચકાણમાં છૂટ હોય છે. તો જો નવકારશી સાથે તિવ્યાર ઉપવાસ કર્યો હોય તો નમુકાર સંયમ જો અહીંયા બોલો તો આ બ્લ્યુનું પચકાણ આ 3 આગાર જે પોરસી ઓનવર્ડ્સના છે એ બોલવાની જરૂર નથી. હવે ઉપવાસ વગેરેમાં જે સાંજનું પચકાણ આપણે લઈએ છીએ તે સૂર્યાસ્તમે પાણહાર દિવસચરીમમ પચખાઈ પચખામી. પાણહાર દિવસચરીમમ પચખાઈ પચખામી. અનત્થણા ભોગેણમ સહસાગારેણમ અનત્થણા ભોગેણમ સહસાગારેણમ મહત્તરાગારેણમ સર્વસમાયવત્યાગારેણમ મહત્તરાગારેણમ સર્વસમાયવત્યાગારેણમ વોસિરામી. વોસિરામી. એટલે આપણું મુડસી જેવું જ એકદમ સિમ્પલ પચકાણ. ઓકે, હવે આપણું છેલ્લું આજનું જે લીધું પચકાણ પહેલો પોર્શન સાથે જ બોલીશ, બધા પછી પોતપોતાની રીતે સાથે જ બોલજો. ઉગ્ગય સૂરે નમુકાર સંયમ, ઉગ્ગય સૂરે પોરીસિમ, ઉગ્ગય સૂરે સાઢ્ઢ પોરીસિમ, સુરે ઉગ્ગય પુરીમડ્ડ, સુરે ઉગ્ગય અવડ્ડ. ઉગ્ગય સૂરે નમુકાર સંયમ, ઉગ્ગય સૂરે પોરીસિમ, ઉગ્ગય સૂરે સાઢ્ઢ સુરે ઉગે પરિમુડ, સુરે ઉગ્ગય અવડ્ડ. મુઠ્ઠી સંયમ પચખાઈ પચખામી. મુઠ્ઠી સંયમ પચખાઈ પચખામી. ચૌવ્યંપી આહારમ અસ્નમ પાણમ ખાઈમમ સાઈમમ. ચૌવ્યંપી આહારમ અસ્નમ પાણમ ખાઈમમ સાઈમમ. અનત્થણા ભોગેણમ સહસાગારેણમ અનત્થણા ભોગેણમ સહસાગારેણમ પચ્છન્ન કાલેણમ દિશામોહેણમ સાહુવૈણેણમ પચ્છન્નકાલેણમ દિશામોહેણમ મહત્તરાગારેણમ સવ્વસમાહિવત્યાગારેણમ મહત્તરાગારેણમ સર્વસમાહિવત્યાગારેણમ. બીજો ભાગ આયમ બિલમ નિવિ વિગયો પચખાઈ પચખામી. આયમ બિલમ વિગયો પચખાઈ પચખામી. અનત્થણા ભોગેણમ સહસાગારેણમ
अनर्थनाभोगेणं शब्दागारेणं લેવા લેવેણમ लेवालेवेणं ગિહત્થ સંસઠ્ઠેણમ गृहस्थसंसर्गेणं ઉખ્ખિત વિવેગેણમ उक्खिप्तविवेकेणं પડુચ્ચ મખ્ખિયેણમ पडुच्चमख्येणं પારિઠ્ઠા પણિયાગારેણમ पारिठामणियागारेणं મહત્રાગારેણમ સવ્વસમાયિવત્યાગારેણમ महत्तरागारेणं सवसमयवत्यागारेणं એગાઝનમ બિયાસનમ એકલઠાણમ પચક્ખાઈ પચક્ખામી एकासनं वियासनं एकलठाणं पचक्खायि पचक्खामि તિવ્યમ પિયાહારમ અસનમ ખાઈમમ સાઈમમ दिव्यं विहारम् असनं हैमं साइमं અનત્તણાભોગેણમ સહસાગારેણમ अनर्थनाभोगेणं सहसागारेणं સાગાર્યાગારેણમ सागार्यागारेणं આઉંટણ પસારેણમ आऊतनपसारेणं ગુરુ અભ્ભુઠ્ઠાણેણમ गुरु अभ्युत्थानेनं પારિઠ્ઠા વણિયાગારેણમ पारिठावण्यागारेणं મહત્તરાગારેણમ સવ્વસમાયિવત્યાગારેણમ महत्तरागारेणं सर्वसमायिवत्यागारेणं હવે છેલ્લો પાણીનો પાણસ્સ લેવેણવા અલેવેણવા અચ્છેણવા બલેણવા સસિત્તેણવા અસિત્તેણવા पानस्य लेवेणवा अलेवेणवा अच्छेणवा बहलेणवा असित्तेणवा असित्तेणवा વો સિરઈ વો સિરામી वोसिरै वोसिरामि હિરેન હજી આ પચખાણમાં પણ આ એગાસણમ અને એકાસણમ એટલે એ મત મતાંતર પુસ્તકોમાં હોય છે. આ પુસ્તકમાં એગાસનમ છે એટલે અમુક શબ્દો કેવા છે કે એના સિનોનિમ્સ છે, અર્થ સમાંતર જ છે. એટલે એકાસણમ એક ગુજરાતી પ્રમાણે જાવ તો ક આવશે, સંસ્કૃત પ્રાકૃત પ્રમાણે જાવ તો ગ આવશે, એવું બની શકે. એવું અમને સમજાઈ ગયું. હવે આપને સમજાઈ ગયું ને? એટલે અભ્રંશ થતા થતા અમુક શબ્દોમાં એવા પરિવર્તન આવી ગયા છે. એટલે મુઠ્ઠી મુઠ્ઠી સંયમ પણ મુઠ્ઠી સંયમ પણ એવું જ છે. એટલે મુખ્ય આઈ થિંક મારી દ્રષ્ટિએ બેસ્ટ ઓપ્શન એટલે જે આ બહુ લાંબી આપણે ક્યારથી આ ધન્યકુમારથી શરૂ થયો, ધન્યકુમાર પૂરું થયું ત્યાર પછી આપણે આમાં આપણું બીજું વ્રત ચાલુ હતું, બરાબર છે. આપણે બીજા વ્રતના હજુ અતિચાર વિશેની ચર્ચાઓ ચાલુ હતી કદાચ. એટલે કોકે નોટ જોઈને મને આજે ખાલી મેસેજ કરી દેજો કે બીજા વ્રતના આગાર સમજતા હતા ક્યાં હતા આપણે, બીજા ત્રીજાની સિક્વન્સમાં હતા. મારી નોટ્સ એવું કહે છે કે ભાઈ બીજાના અંતમાં આપણે પહોંચ્યા હતા અને એમાં અચાનક આ પચ્ચકાંડ પુસ્તક વિશેની માહિતી મળી. આઈ થિંક મે મહિના કે અરાઉન્ડમાં આપણું ધન્યકુમારનું. અને આ નહીં તો અડધું કરતા 5-6 મહિના સુધી તો આપણને અર્થ સમજતા પચકાંડમાં થયા. પણ આનો બેસ્ટ ઓપ્શન મને તો ડેફિનેટલી જબરજસ્ત ફરક પડ્યો, જબરજસ્ત. મને પણ પડ્યો. જિંદગીમાં જે સૂત્ર મોડે નહોતા થયા એનાથી વિશેષ અત્યંત આનંદ સાથે એમ કે ભાઈ સવારે 4-5 વાગે આશરે પણ નાની પણ ઊંઘ ખુલે ખાલી કે ભાઈ હવે મારે પાછું સુઈ જ જવાનું છે, કોઈ એવી ઈચ્છા નથી કે ભાઈ 5 વાગે ઉઠીને પ્રતિક્રમણ કરવું છે, બરાબર. પણ જો આ ખુલે ને તો મનમાં એમ થઈ જાય કે ચલો ભાઈ આપણે આજે નવકારસીનું પચકાણ લેવાનું છે ને તો સૂર્યોદય પહેલા લઈ લેવું જોઈએ. એટલે ઊંઘમાં પણ હાથ જોડીને નવકારસીનું પચકાણ તો પહેલા લેવાય જાય કે ભાઈ મારું પચકાણ સૂર્યોદય પહેલા લેવાય તો ખૂબ સારું. જો ઊંઘ ઉડી હોય તો કોઈ કારણથી રાત્રે બહુ મોડું કામ કર્યું અને ઉઠ્યો જ 9 વાગે તો નવકારસીનું પચકાણ લેતા ડંખ થાય છે કે આ શું મતલબ, પચકાણ તો મારે પહેલા લેવાનું હતું, હવે આ પચકાણ આવી ગયું તે લેવાનું. એ ડંખ જે નહોતો થતો, પહેલા તો બધું દે ઠોક ઉઠ્યા નથી ને હાથ જોડ્યા નથી ને સીધું બ્રશ કર્યું નથી, એ જે થતું હતું ને એમાં એક પ્રોસેસ ચાલુ થઈ કે ભગવાને આજ્ઞા તો આવી કરી લીધી, આ હું શું કરી રહ્યો છું. પ્રયત્ન થઈ શકે કે જરાક અડધો કલાક લઈને પૂરસી કરું, આવો વિચાર જે ક્યારેક આવવાનો થયો ને આ અર્થ સમજ્યા પછી થયો. બીજો મોટો ફરક પડ્યો એકાસના બ્યાસના પચકાણ સંપૂર્ણ ઉપયોગ સાથે એક્ઝેક્ટલી મારે માટે જેટલું એબ્સોલ્યુટ અસેન્શિયલ છે એટલું જ પચકાણ.
એટલે આ જે 4 ભાગ એવા સરસ ક્લિયર સાથે, અને હું તો કોમ્બિનેશન પચકાણ કરું છું, કારણ કે ભાઈ મારે પાણી વગર ચાલે નહીં, એટલે નવકારસી ને પુરસીના પચકાણે પાણી પીવું જ હોય, તો એ કોમ્બિનેશન પચકાણ પણ એટલું સરસ રીતે થતું થઈ ગયું. એટલે મારી એવી ઈચ્છા છે કે ભલે આપણે હવે પછીની સામાયિકમાં પાછા વ્રત અને નીતિન અંકલ જે 18 પાપસ્થાનકની આપણી સમજણ ચાલે છે, એ જે કોમ્બિનેશનમાં આપણે આગળ વધીએ તે પણ, એટલે બંને અડધું અડધું લઈએ કે એક સામાયિક નીતિન અંકલ આખું 1.5-2 કલાક લઈ લે, કે પછી હવે તમારે ખુલી ગયું છે ને તમારે જો સેન્ટર પર આવવાનું ચાલુ થઈ જવાનું હોય નેક્સ્ટ ટાઈમથી. હવે નેક્સ્ટ ટાઈમથી તો નથી ખબર, પણ પૂરી શક્યતા છે કે નવા વર્ષની શરૂઆતમાં સેન્ટર ઉપર જશે એવી અત્યારે પૂરી શક્યતા લાગે. ઓકે, નવા વર્ષની શરૂઆતમાં એટલે જાન્યુઆરી પછી. આમે બી હવે કેવું છે કે પાઠશાળા આમે બી ડિસેમ્બર મહિનામાં આપણે માંગલિક જ કરીએ છીએ, બરાબર, બંધ જ કરી દેતા હોઈએ છીએ. હાજી. એટલે એ બધી વસ્તુને ધ્યાનમાં રાખતા, અને હજી બી આ બધા સેન્ટરમાં બી કરવાનું છે, એના માટેના થોડા નિયમો પાળવાના છે, એટલે થોડીક જો છૂટ વધી જશે, હજી એવી આશા છે કે 13મી ડિસેમ્બર પછી હજી વધવાની છે. એટલે હવે 13મી ડિસેમ્બર પછી કરું એના કરતા નવા વર્ષમાં કરીશું એવું અત્યારે વિચાર છે. બરાબર છે. એટલે આપણે મેઇન તો ખાલી એવું છે કે જો ત્યાં હશો તો આપણે જૂની પદ્ધતિ પ્રમાણે કે પહેલી શુદ્ધ સામાયિક તમારી થાય તો એમાં તમને અંકલ 18 પાપસ્થાનકની સમજણ કે ધવલ હોય કે જે પણ હોય આગળ વધે, અને બીજી આપણે શુદ્ધ સામાયિકમાં જે વ્રત વિશે અથવા શ્રાદ્ધ વિધિ ચાલે છે. જો કદાચ હજુ આપણે એવું ન કરીને આખી શુદ્ધ સામાયિક હશે તો ક્યાં આખી અંકલ લેશે, ક્યાં હું લઈશ, એ રીતે આપણે વ્રતમાં અને 18 પાપસ્થાનકમાં જઈએ. પણ હજુ મને મનમાં એકવાર એવું ભાવ છે કે આ પચકાંડને આમ છોડી ન દેશો. આ આઈધર પીપીટીની આપણે જે પીડીએફ શેર કરી છે એ, અથવા ઓરિજિનલ બુક સાથે રાખીને એટલો પ્રયત્ન મોડે ન થાય ને ત્યાં સુધી પણ એવો કરવો કે પચખાણની બુકમાંથી જોઈને લેતી વખતે પણ હવે ગતાનુગતિક જે આખું બોલી જતા હતા ને એ બોલવાની જગ્યાએ મને સમજણ પડી છે, તો મારે બ્યાસનું કરવું છે કે મારે એકાસનું છે કે મારે આંબીલ છે અથવા મારે તિવિયાર ઉપવાસ છે તો પાણી ક્યારથી પીવું છે, એટલું નક્કી કરીને જરૂરી શબ્દો સાથેનું પચખાણ લઈએ ને તો આપણી ઉપયોગની દશા વધતી જશે, અવેરનેસ વધતી જશે, એલર્ટનેસ વધતી જશે. એવું કરતા કરતા કદાચ થોડા વખતમાં ચોક્કસ એવું જાય કે પછી આ યાદ જ રહી જાય અને આપણે પ્રોપર પચખાણ લેતા થઈ જઈએ. હવે આખો જે આ ટોપિક જે મે મહિનાથી કે જ્યારથી બી ચાલે છે, હવે સાહેબની જે બુક તો જ બરાબર છે, પણ હિરેને પણ આના માટે સારી એવી મહેનત કરી. મને હમણાં હું જોઈ રહ્યો હતો તો સ્લાઇડના બી નંબર 80ની આસપાસ પહોંચી ગયા છે. એટલે આટલી બધી તૈયારી કરી અને દરેક વસ્તુનું નાનો ઇન્ડિવિજ્યુઅલ કેસીસમાં શું થાય અથવા તો બધા પોસિબિલિટીઝમાં શું થઈ શકે એ બધું સરસ રીતે એકદમ કવર થયું, અને આઈ થિંક બધાને બહુ સારી એવી ક્લેરિટી આમાં મળી. એમાં હિરેને બહુ મોટી મહેનત કરી છે, આપણે બધા એની ભાવથી અનુમોદના કરીએ. આ બધું ગુરુ કૃપાએ ઉપરથી આવે, આપણે બધા બરાબર છે, પણ મહેનત તો કરીને 80 પીપીટી મેં નહીં બનાવી ભાઈ. બહુ. અને હવે હું આ સાહેબને મોકલી આપવાનો છું, જેમની પાસેથી આપણને આ પુસ્તક મળ્યું છે એમને, કે તમારે ત્યાં સાહેબને આગળ આના આધારે કંઈક બાળકો વગેરે સમજાવવા માટેનો ઉપયોગ કરવો હોય તો અમે આ સ્લાઇડ આ રીતે રીઓર્ગેનાઇઝ કરી છે. એ મારી ભાઈ સાથે વાત થયેલી જ હતી કે અમે આવું કરવાના છે, અમે બુકમાંથી એક્સ્ટ્રેક્ટ લઈ સ્લાઇડ્સ બનાવી રહ્યા છે સમજવા માટે. પૂરી થશે ત્યારે શેર કરશું તો આપણે એમને. અને મુખ્ય હજુ પણ આ વિષયમાં કોઈને પ્રશ્નો, આજે જેમ પચખાણ પારવામાં આપણે હજુ ઊભા છીએ, બરાબર, કે થોડો ક્વેશ્ચન છે મનમાં, હજુ પણ પૂરેપૂરો ડાઉટ ક્લિયર નથી થયો, તો આવું જ્યાં જ્યાં હોય તો યુ કેન ગેટ બેક ટુ મી. મને જો આન્સર નહીં જ ખબર હશે તો હું પાછો ગુરુ મહારાજ. એક મારો પ્રશ્ન જે તમારી પાસે પેન્ડિંગ છે ભાઈ. કયો? કે જે અબદ્ધટ્ટમ વાળો પચખાણ, આઈ મીન એની ગણતરી. હા, સારું, ચાલો હું પૂછું પન્યાસ પરમેશ્વર મારા સાહેબ અહીંયા છે ને, એમની પાસે બરાબર સમજી લઈશ. આજે હું તમને ફરીથી પ્રશ્ન કહી દઉં એટલે પાછું ભૂલાઈ ન જવાય. હા, બોલો બોલો. બરાબર. આજે એ જે આપણી સમજણ જે છે, મારી બી છે અને આઈ થિંક બધાની એ સમજણ છે કે જ્યારે હું મોટું કોઈ તપ કરું છું, છઠ અઠમ, બરાબર, ત્યારે છઠ બત્તમ બોલવાનું છે, બરાબર. એમાં આગળ પાછળ એકાસણા વાળી જે વાત જે છે, જેથી 6 આહારનો ત્યાગ થાય છે. હા,
ઉપવાસના હવે- 4 અને આગળ પાછળના 1 હા, હવે એની સામે મારે વર્ષી તપનું તપ ચાલે છે, મોટુંમાં મોટું તપ છે. હા એમાં જ્યારે હું છઠ્ઠ કરું છું ત્યારે આગલે દિવસે મારે પાક્કો જ બેસવું છે અને પછીના દિવસે પણ પાક્કું બેસવું છે. રાઈટ, તો આ તો- કેવી રીતે બેસે છે? હા, બરાબર છે. એટલે અર્થથી છઠ્ઠ ભક્તમ આ રીતનું, એટલે મારું આપણે તે વખતે પણ વાત હતી, પણ આપણે કન્ફર્મ કરવાનું હતું કે ભાઈ મૂળ વ્યવહાર આગળ પાછળના એકાસનાનો જ હતો દરેક પચખાણમાં, પણ પછી હવેના સમયમાં આગળ પાછળના નવકારસી ચોવિયારમાં પણ છઠ કરવાની છૂટ મળી, પણ શબ્દનો છૂટ એ નથી. પણ આવું હું એ આપણો પ્રશ્ન છે. હું એ કેસની વાત નથી કરતો. હું તો એવા કેસની વાત કરું કે જે આરાધકો મોટું તપ કરી રહ્યા છે, હા, બરાબર છે, વર્ષી તપ કરી રહ્યા છે, એ લોકો બી જયારે છઠ કરે છે ત્યારે બી એ લોકો આ જ પચખાણ લે છે ભાઈ. એટલે હવે તમને મારે એકવાર જે વિરતી દૂતમાં વાંચવામાં આવેલી વાત છે તે આજે અત્યારે તમને કરું. બરાબર છે? બરાબર છે? એ ચોક્કસ મુનિને અનુલક્ષીને હતી, પણ આપણે એનો કન્ટેક્સ પકડી શકાય એવો છે. તો પહેલી વાત, આપણે વર્ષી તપનું એક ઉદાહરણ લઈએ તો પ્રભુના 400 ઉપવાસનું નિમિત્ત લઈ આપણાથી 400 ઉપવાસ નથી થતા, એટલે આપણે એકાંતરે ઉપવાસ બેસનાથી કરીએ છીએ. પણ તમે એમાં પણ સાંભળશો ને તો ગુરુ મહારાજ એમ કહે છે કે ઉપવાસ આંબિલથી થતું શ્રેષ્ઠ વર્ષી તપ છે. ઉપવાસ એકાસનાથું એનાથી ઓછું છે. કાંઈ જ ન થાય તેને છેલ્લે ઉપવાસ બેસનાનું કોમ્બિનેશન છે. એટલે ભલે આજે મૂળ વ્યવહાર આપણને એમ લાગતો હોય કે ઉપવાસ બેસનાથી કર્યું એટલે વર્ષી તપ થઈ ગયું, પણ આ તો સૌથી છેલ્લી નવકારસી સાથેના ઉપવાસ કોમ્બિનેશનથી આપણે વર્ષી તપ માંગી ના લઈએ ને, એટલા માટેનો નિયમ લાગે છે કે ભાઈ બેસનું તો મિનિમમ કરવું જ પડે. પણ ખરો વર્ષી તપ તો 400 ઉપવાસનો, ન થાય તો 200 ઉપવાસ 200 આંબિલ, ન થાય તો 200 ઉપવાસ 200 એકાસના. હવે નથી જ થતું તેને માટે આ વાત લાગે છે. એક બીજો એમાં જે ઉલ્લેખ હતો એ પુસ્તકમાં એટલે વિરતી દૂતમાં, એ કઈ રીતે કે સાધુઓને કોઈ પણ તપ માટેની પહેલી કન્ડિશન છે, તારે સાધુના નિયમ પ્રમાણે પહેલા આજીવન એકાસના છે, એ એકાસના 42 ગોચરીના દોષ વગરના છે. ધેટ મીન્સ કે કોઈ પણ સ્પેશિયલ વસ્તુ લાવવી પડતી નથી, આ બધું નથી. પૂરી નિર્દોષ ચર્યા સાથે ફરી ફરીને લાવવાનું, આ બધું પડાય છે. હવે તારે કરવું હોય તો એકાસનાની ઉપર આંબિલ કે ઉપવાસ છૂટ છે, જો આગળ પાછળનું એકાસનું ન તોડવાનું હોય તો. ધેટ મીન્સ કે આગળ પાછળ બેસનું કરવાનું હોય તો એવી ઉપવાસની સાધુને છૂટ નથી આપતા. આજે શું થાય છે ને આજે શું ચાલે છે તેની આપણે વાત નથી કરતા. આ મૂળ ઉત્સર્ગ માર્ગની વાત છે. અપવાદ માર્ગે આજે આપણે આ બધું કરીએ છીએ, પણ મૂળ માર્ગ શું? સાધુએ એકાસનું ક્યારેય છોડવું નહીં. એટલે 2 એકાસનાની વચ્ચે એનાથી ઉપવાસ થતો હોય તો જ કરવાનો, 2 એકાસનાની વચ્ચે એનાથી છઠ થતો હોય તો જ કરવાનો, 2 એકાસનાની વચ્ચે 16 ઉપવાસ થતા હોય તો જ કરવાના. આ મૂળ માર્ગ છે. હવે આપણને અપવાદ માર્ગ એવું થઈ ગયું કે ભાઈ છઠ કરવો છે તો આગળ પાછળ બેસનાની છૂટ, કે પછી આપણો વર્ષી તપ કે વિસ્થાનક તપમાં આગળ પાછળના બેસના સાથે છૂટ. આવું મને લાગે છે, પણ છતાં હું એ કદાચ સાચું હશે, પણ અત્યારે પરંપરામાં બી ક્યાંય આપણને એવું જોવા નથી મળી રહ્યું કે ભાઈ કોઈ જગ્યાએ ભલે જાહેરમાં બી આટલા બધા વર્ષી તપો થતા હોય છે કે કરાવતા હોય છે મહાત્માઓ, કે ભાઈ કોઈને જેને એકાસનું રહીને કરવાનું છે, એવું મારા ધ્યાનમાં તો નથી આવ્યું. એટલે એમાં શું છે સાહેબ, છેલ્લા 50 વર્ષમાં, હવે છેલ્લા 50-60 વર્ષમાં એવું થઈ ગયું છે કે જે છૂટ એકવાર લેવાઈ ગઈ ને સાહેબ, એ નોર્મ્સ બની જાય. એટલે આગળનું એનું કારણ છે આપણે અર્થ સમજવા માટે અને આનો ભાવ સમજવા માટે આપણે શ્રાવક શ્રાવિકાઓએ જિજ્ઞાસુ બનીને ક્યારેય તત્પરતા બતાવી જ નથી. આપણે એવો સમય જ, ઓનેસ્ટલી સ્પીકિંગ, ચલો મને કયો સંઘ એવો છે, વ્યાખ્યાનમાં ભલે જતા હશે, પણ આટલા કમિટમેન્ટથી આ સન્ડે ટુ સન્ડે 15 દિવસનું આપણું જે ચાલે છે, પણ આપણું સમજવાનો જે પ્રયત્ન છે, એ પ્રયત્ન બહુ મહત્વનો છે. આજે અંદરની જિજ્ઞાસા ઊભી થવી જોઈએ ને, કેમ આવું, તો આપણને ધીમે ધીમે આ બધું ઉઘડતું જાય. હું એવું ચોક્કસ માનું છું કે આનો બીજો પણ કોઈ પર્પસ, પણ હું આ પ્રશ્નનો અર્થ પૂછીશ આપણને. ચોક્કસથી દેરાવાસીમાં નહીં પણ સ્થાનકવાસીમાં ઉપવાસ આંબિલ ને ઉપવાસ એકાસનાના વર્ષી તપ મેં જોયા છે, પણ દેરાવાસીમાં કદાચ નથી. હિરેનભાઈ, આ જ રિલેટેડ ક્વેશ્ચન છે. પણ ધવલ, તારો એ જે પોઈન્ટ છે ને, એ મને એમ છે એ લોકો એને થોડુંક જુદી રીતે કહે છે.
એને એવું કાંઈક એ લોકો કાંઈક પોલો અઠ્ઠમ કે એવું કાંઈક કહેતા હોય છે ને? એ બીજું છે. પોલો અઠ્ઠમમાં એ લોકો વચ્ચે ઉપવાસ કરે ને આજુબાજુ એકાશ ન કરે, એને પોલો અઠ્ઠમ કરે. કે આજુબાજુ ઉપવાસ કરે વચ્ચે એકાશ નું કરે, એને પોલો અઠ્ઠમ કહે. હિરેનભાઈ, આ જ રિલેટેડ ક્વેશ્ચન તમે પરમયશ મહારાજને પૂછો ત્યારે આપણે તપ ચિંતામણીના કૌશકમાં કરીએ છીએ કે છઠ્ઠ ભત્તમ પછી ચૌથ ભત્તમ નથી બોલતા, આપણે તો અભત્તમ બોલીએ છીએ. અભત્તમ ને ચૌથ ભત્તમ એક જ વસ્તુ છે કે એ અલગ અલગ છે? પાછું અલગ અલગ છે. એટલે અત્યારના સમય એટલે એ ચોથ ભત્તમમાં મને પ્રશ્ન હમણાં મને પણ એ જ થયો હતો કે એટલે એનો ખરેખર અર્થ પકડીએ છે ને તો અભત્તમ ખાલી 2 વારના આહારના ત્યાગની વાત છે. એટલે કે આગળ પાછળ બ્યાસના સાથે જે થાય એટલે અંકલનો પણ ક્વેશ્ચન એકદમ વેલિડ છે. અભત્તમ એટલે માત્ર 2 આહારનો ત્યાગ એટલે કે 1 ઉપવાસ. ચોથ ભત્તમ એટલે 1 ઉપવાસ અને આગળ પાછળ 2 એકાસ. હા, બરાબર. એ ચોથ ભત્તમના કન્ટેક્સમાં છઠ્ઠ ભત્તમ, અઠ્ઠમ ભત્તમ એ બધું જે બીજા ઉપવાસથી આગળ ચાલુ થાય છે. એનો મતલબ એ થયો કે જો હું છઠ્ઠ ભત્તમ બોલું છું તો અંકલ જે પ્રશ્ન કરે છે કે છઠ્ઠ ભત્તમ બોલું છું તો મારે આગળ પાછળ એકાસનું જ કરવું પડે, તો આજે કેમ મને ચોવિયાર અને નવકારસી સાથે છઠની છૂટ મળે છે? સમજો છો તમે? તો જો ચોથ ભત્તમ અને અઠ્ઠ ભત્તમને છૂટું પાડ્યું છે તો છઠ્ઠ ભત્તમમાં એકચ્યુઅલી ચોથ ભત્તમ બોલીને છઠનું પચકાણ લેવાવું જોઈએ જો હું આગળ પાછળ એકાસનું ન કરવાનું હતું. રાઈટ અંકલ? કરેક્ટ. એટલે કદાચ ભલે અજાણતા પણ આવું પચકાણ લઈને હું દોષમાં તો આવું જ છું. એટલે આપણે પ્રશ્ન એ પૂછવો છે કે જો અર્થ ખબર પડ્યો અને મારે જો આવું નથી કરવાનું, જેમ કે આગળ પાછળ એકાસનું નથી કરવાનું, તો શું મારે છઠનું પચકાણ લેતી વખતે ચોથ ભત્તમ બોલવું જોઈએ અને અઠ્ઠમના પચકાણમાં છઠ્ઠ ભત્તમ બોલવું જોઈએ કે જેથી હું આગળ પાછળના એકાસના નથી કરતો એ ક્લિયર થાય? મૂળ વિધિ અને મૂળ અર્થ ખબર પડ્યા પછીનો પ્રશ્ન છે. બરાબર? એટલે આ પણ હજુ પણ હું એમ કહું છું કે મોટે ભાગે જવાબ શું મળશે? તમને અર્થ ખબર પડ્યો, ખૂબ સરસ, પણ આપણને વિધિ અને સામાચારી ચેન્જ કરવાનો અધિકાર નથી. બરાબર? હિરેનભાઈ, સોરી, એક ક્વેશ્ચન છે કે આપણે પચકાણ પારવાનું તમે કીધું બધા પચકાણમાં, તો ઈ કમ્પલસરી વસ્તુ છે? હું સાચું કહું તો એટલા વર્ષોથી પચકાણ કરીએ છીએ, કોઈ દિવસ પારવાનું કોઈ દિવસ નહોતું કર્યું. હા, એટલે આપણે આગળ જ્યારે એની ચર્ચા કરીને ત્યારે એક વસ્તુ એવી સમજાતા કે નંબર 1 હજુ પણ જો કોઈ, હું પોતે એમાંનો આવી ગયો, હું ચોક્કસ કહી શકું છું કે આ બુક પહેલા મારા ક્યારેક નવકારશીના એવા દિવસો ગયા હશે કે મેં જ્યારે મુઠ્ઠી નહીં વાળ્યું. વેરી ઓનેસ્ટ, લેટ મી બી વેરી ઓનેસ્ટ. બરાબર છે? આ અર્થ વાંચવા પહેલા આટલી સિન્સિયરિટી અને સ્ટ્રિક્ટનેસ મારા મગજમાં નહોતી આવી કે આનો અર્થ એ છે તો હું પચકાણ જ ખોટું લઉં છું જો હું પાડતો નથી. મેં પણ કદાચ ઘણીવાર ઉતાવળમાં મુઠ્ઠી વાળ્યા વગર નવકાર ગણ્યા વગર કરી નાખ્યું હશે. હું તો ત્યાં સુધીની મારી ભૂલ કહું છું. પણ એક વસ્તુ ફેક્ટ છે કે પચકાણ પારવું એટલે બેર મિનિમમમાં મુઠ્ઠી વાળીને 3 નવકાર ગણવા, આ તો એસેન્શિયલ છે. ઈ બરાબર, ઈ 3 મુઠ્ઠી વાળીને ગણવાનું બરાબર. હું ઓલો પચકાણની વાત કરું છું, એક્ચ્યુઅલ પચકાણ. એટલે એ બેર મિનિમમ છે. હવે એ અત્યારે સામાન્યથી વપરાશમાં આવેલો પચખાણ પારવાનો રસ્તો છે, ઈઝી રસ્તો છે. જેને પચખાણ મોડે નથી, ગુરુ પાસે પચખાણ લેવા પડે છે, તો એને પચખાણ પારવાનું સૂત્ર પણ નથી આવડતું. પણ આપણે પૌષધમાં હંમેશા ઓબ્ઝર્વ કર્યું છે કે આ પચખાણ પારવાના સૂત્રથી જ પચખાણ પરાય. નવકાર, પચખાણ પારવાનું સૂત્ર અને નવકાર, એટલે એ મૂળ માર્ગ શુદ્ધ માર્ગ છે. એટલે જેને આવડતું હોય એને ઉપયોગ રાખીને 3 નવકારની જગ્યાએ આ રીતે પચખાણ પાડે તો એ વધારે ફળદાયી નીવડે. કેમ? તો કે પચખાણના આપણે હવે અર્થ સમજ્યા તો દરેક પચખાણ સાથે એની પુષ્ટિ માટે આ મનમાં યાદ કરવા માટે આ પચખાણના શબ્દો છે. એટલે હજુ પણ આવડી ગયું છે છતાં તમે 3 નવકાર ગણો તો કોઈ વાંધો નથી, કારણ કે અત્યારનો માર્ગ એ છે સામાન્ય વ્યવહાર. પણ આવડે તેને પ્રયત્ન ધીમે ધીમે એવો કરવો જોઈએ કે આ નવકાર પચખાણનું સૂત્ર પારવાનું અને નવકાર એ કરો તો ઘણું સારું, જેથી પૌષધ વખતે આપણને તકલીફ ના પડે. અને પછી બીજું 3 નવકાર ગણીએ પછી એવી મેં કોઈ વિધિ જોઈ નથી, એટલે મારું અન્ડરસ્ટેન્ડિંગ છે કે ક્યારે પાણી પીવાનું કે કોગળા કરવાના. 3 નવકાર ગણ્યા એટલે તમે પચકાણ પારી લીધું અને તમે પછી ખાઈ શકો છો. આઈ થિંક યસ, મારું પણ અન્ડરસ્ટેન્ડિંગ એવું છે. એને કોગળા સાથે કાંઈ લાગતું વળગતું નથી. આઈડિયલી તો તમે
પૌષદમાં હો છો ત્યારે પ્રભુની સમક્ષ એટલે કે વિધિના પ્રભુ જે પંચ પરમેષ્ઠી ભગવાન હોય અથવા જે આપણે નવકાર પંચેન્દ્રથી સ્થાપ્યા હોય એકલા કરતા હોય એની સમક્ષ પચખાણ પાડીએ છીએ ત્યારે નવકાર પચખાણ પાડવાનું સૂત્ર બોલીએ છીએ. પછી ભોજનશાળામાં જઈને તો ખાલી એમને બેસીને 3 ઓકાર ગણીને પાણી પીએ છીએ. એટલે એને કોગળો કરવો કે પાણી પીવું સાથે કાંઈ લાગતું વળગતું મારી દ્રષ્ટિએ નથી. એ પણ એવું આપણને ગતાનું એટલે આપણા મમ્મી એમ કહ્યું ને એમના મમ્મી એમને એમ કહ્યું ને એમના મમ્મી એમ કહ્યું એટલે કહેવાનો મતલબ એ હોય કે પહેલો કોગળો કરે તે પહેલા પચખાણ પાડજે, પણ પછી કોઈ વાર એમ કહેવાય ગયું હોય કે પચખાણ પાડવા માટે નવકાર ગણે એટલે કોગળો કરવાનો જ, એવું કદાચ ચાલી આવતું હોય બને. પણ આવું હું કહું છું કે વાત ખોટી નથી. મારા ઘરે પણ મને પણ કદાચ બાળપણમાં એવું જ કહેવામાં આવ્યું હોય કે ભાઈ બેસીને 3 નવકાર ગણે પછી મોઢામાં કોગળો કરજે, પછી કોગળો કાઢીને પછી જ પીજે. પણ હવે અર્થ એનું રીઝન એ છે કે આપણને આદત એવી પડી છે કે સીધા બધા વોશ બેસિનમાં ઊભા બ્રશ કરીએ, બરાબર? એટલે ઘરે એવું કે ડાઇનિંગ ટેબલ પર કે ક્યાંય બી બેસીને 3 નોકર ગણી અને સેજ પાણી પી લો, પછી ઊભા થઈને બ્રશ કરવા જાજો. અને એની રીતે હવે એનો મીનિંગ એવો થઈ ગયો કે નવકાશી કરો એટલે પહેલા પાણી પી લેવાનું. પણ એવું નથી, તમે ઊભા થઈને બ્રશ કરવા જાઓ છો એ પહેલા પચકાણ પાડવાનું છે. એટલે આ રીતે આ બધું આવ્યું છે. એટલે એને પાણી પીઓ કે કોગળો કરો એવું જરૂરી નથી. માત્ર આ તમે 3 નવકાર ગણ્યા કે સૂત્ર કર્યું, કામ પૂરું થઈ ગયું. હવે બાકી તરત પીવું, 10 મિનિટ રહીને પીવું, બેઝિન પાસે પીવું, ઊભા બેઠા એ તમારી મરજીની વાત છે. કોઈએ એકદમ શુદ્ધિથી કરવું છે તો પાછળ બેકયાર્ડમાં જઈને નેચરલ પઠવાય તેમ પણ કરી શકાય ને. બેઝિનનું ઉદાહરણ જ શું કામ આપો છો? મેલબર્નમાં તો આટલા મોટા ભાગના બધાને ઘરે નિર્દોષ કરાય એવી જગ્યા છે. બરાબર ને? કઈ નહીં. કોઈ પ્રશ્ન હવે આ ટોપિક પર? એટલે આપણે નેક્સ્ટ ટાઈમ પાછા વિલ બી બેક ટુ વ્રત. ઓકે. નીતિનભાઈ અને ધવલ, જો તમારાથી 2-5 મિનિટ જો રોકાઈ શકાતું હોય અને જો વિભા નિરલ હોય